શુભેચ્છા ભાઈ મા સત્યજી આદિ સતીવૃંદોના આચરણમાં વંદન કરીને આજે આપણે પૂજ્ય આજીવન અનશન વ્રતધારી સમદર્શીજી મા સતીના ગુણાનુવાદ સભામાં ઉપસ્થિત રહ્યા છીએ. તે લીંબડી અંજરામ સંપ્રદાયના મહાનુભાવો, વિવિધ સંઘમાંથી પધારેલા પદાધિકારીઓ, બહાર ગામથી પધારેલા મહેમાનો, પરિવારજનો અને શ્રાવક અને શ્રાવિકાઓ. આજે કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા હું મહિલા મંડળને કહીશ કે આપનું ગીત રજૂ કરજો. સ્વામી
શ્રી અજરાળકર સંપ્રદાયના ટ્રસ્ટી શ્રી રામજીભાઈ ભુડિયાને કહીશ કે આપ લીમડી હજરાબાદ સંપ્રદાયના પૂજ્ય આચાર્ય ભગવાન ડોક્ટર પ્રકાશચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તી શિષ્યા બદુર કંઠી પૂજ્ય સુબેચાભાઈ મહાસતીજી આદિત્યના આઠને વંદન નમસ્કાર. શ્રી શ્વેતાંબર સ્થાનવાસી જૈન સંઘ માણેકપુર શ્રી સંઘના સર્વે પદાધિકારીઓ ટ્રસ્ટીઓ સમદર્શીજી મહાસતીજીના સર્વે કુટુંબીજનો અને પધારેલ સર્વે શ્રાવક અને શ્રાવિકાઓ પૂજ્ય સુબેજાભાઈ મહાસતીજી આદિ થાણા સુશિષ્ય આજીવન અનશન આરાધિકા નવદીપ પૂજ્ય સમદર્શીજી મહાસતીજી 45મા ઉપવાસે સંતાપૂર્વક સોમવાર તારીખ 14/7/2025 રોજ કાળધર્મ પામે. પૂજ્ય સમદર્શીજી મહાસતીજીની દીક્ષા શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ સંચાલિત માતુશ્રી મોગીબેન સામત સાંગણ ગાલા ધર્મસ્થાનક નાલા સોટાના મધ્યે તારીખ 30/4/2025 રોજ મહાસતીજીના મુખે અંગીકાર કરી અને ત્યારબાદ પૂજ્ય સુબેજા કુમારી મહાસતીજીનો ચાતુર્માસ શ્રી શ્વેતાંબર સ્થાનકવાસી જૈન સંઘ માણેકપુર હોવાથી ત્યાંથી લોકોએ અહીંયા આવી પ્રવેશ કર્યા બાદ પૂજ્ય સમદર્શી મહાસતીજીએ તારીખ 31/5/2025 રોજ થી જ ઉપવાસ શરૂ કરી દીધા હતા અને માણેકપુર શ્રી સંઘ મધ્યે તારીખ 8/6/2025 રોજ સુબેચાભાઈ મહાસતીજીના મુખેથી સંતાનો ગ્રહણ કરે. લગભગ 45 દિવસ દરમિયાન એમનું સ્વાસ્થ્ય ખૂબ જ સાતાપૂર્વક રહ્યું. છેલ્લા 2 દિવસ એમની તબિયત નાદુરસ્ત રહે અને તારીખ 14/7 દિવસે એમનો સંતાનો સિધાઈ ગયેલો હતો. શ્રી માણેકપુર સંઘ તથા સર્વે મહાસતીજીઓ દ્વારા એમની સુંદર સેવા થઈ અને જ્યારે પાલખી નો દિવસ આવ્યો ત્યારે લગભગ 700 થી 800 શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા. શ્રી માણેકપુર શ્રી સંઘે સુંદર વ્યવસ્થા કરી હતી. સાથે સાથે સર્વે એમના કુટુંબીજનોને પણ બહુ સુંદર સાથ આપેલ હતો. પૂજ્ય સમદર્શીજી મહાસતીજીનો આત્મા જ્યાં હોય ત્યાં જલ્દીથી જલ્દી મોક્ષકામી બને એવી લીમડી અજરામર ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી એમજી રોડ ગોરેગાંવ શ્રી સંઘ વતી પ્રભુ પાસેથી પ્રાર્થના કરી છે. હવે પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રકાશચંદ્રજી સ્વામી તરફથી પણ આપણને એમનો પત્ર આવ્યો છે અને સાથે સાથે વડેરા પૂજ્ય સુનંદાબાઈ મહાસતીજીનો પણ પત્ર આવ્યો છે. એ પત્ર હવે ગલાણીબેને કહીશ કે તેઓ આપને વાંચી સંભળાવશે. ગલાણીબેન. પરમ પૂજ્ય સમદર્શીજી મહાસતીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે જે સંત સતીજીઓના આ શ્રદ્ધાંજલિ પત્રો આપણી પાસે આવેલા છે એમાં હું આપણી સમક્ષ રજૂ કરું છું. સર્વપ્રથમ અમદાવાદ આરડી મુકામે તાતુમાં ચડથી બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય પ્રકાશપુરી મહારાજ સાહેબ એમનું જે શ્રદ્ધાંજલિ પત્ર આવ્યો છે એ હું આપણી સમક્ષ રજૂ કરું છું. મધુર વ્યાખ્યાની સુશિષ્યા સુબેશા કુમારીજી મહાસતીજી આદિ થાણા 8
તથા શ્વેતવન સાધન પછી જૈન સંઘ માણેકપુર વસઈ ટ્રસ્ટીગણ અટારીગણ તથા કારોબારી સભ્યો સર્વે અહીં સર્વે થાણાઓ સાતમા છીએ વિશેષમાં આજીવન અનશન આરાધિકા સમદર્શિની મહાસતીજી ત્રણેય મનોરથ પૂર્ણ કરી પોતાનું કલ્યાણ સાધી ગયા તથા અનેક આત્માઓને પ્રેરણા આપતા ગયા આપ સર્વે થાણાઓએ એમને ખૂબ જ આરાધના કરાવી શ્રી વસઈ સંઘે બધી જવાબદારી ખૂબ જ સારી રીતે પરિપૂર્ણ કરી તેમના જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી એમના પરિવારજનો તથા સંઘના સર્વ ભાવિકોએ સેવયાવત આદિમાં સારો લાભ લીધો તે સર્વોને ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી સમદર્શિની મહાસતીજીનો આત્મા ઊંચ હતો તેથી ઉચ્ચ ગતિમાં જ હોય શીઘ્ર પદને પામે એવી શાસન તેમને પ્રાર્થના આ એ જ આચાર્ય શ્રી આચાર્ય પ્રકાશમુનિ મહારાજ સાહેબ આ સિવાય વડિયા બિરાજી સુનંદાબાઈ સતીજીની આજ્ઞાના વર્તી સાધ્વી પ્રકાશાબાઈ મહાસતીજીની પણ એક લેટર આવેલો છે રક્ષા કરવા મધુર કંઠી પૂજ્ય સુબેદાર કુમારી મહાસતીજી આદિ થાણા 8 સાતામાં બિરાજતા છો તથા યોગ્ય વંદન સાતા સ્વીકારશોજી આપ સર્વેની તબિયત સારી હશે અત્રે પૂજ્ય વડેરા સુનંદાબાઈ મહાસતીજી આદિ થાણા 4 સાતામાં બિરાજે છે યથા નામ તથા ગુણ એવા સમદર્શિની મહાસતીજી ખરેખર વિરલ આત્મા પોતાનું કામ કરી ગયા જેને જીવનમાં 5 સ્ટાર પ્રાપ્ત કર્યા તે જીવનને સુપરસ્ટાર બનાવી દીધું પ્રથમ સ્ટાર જીવનમાં સમભાવ પ્રાપ્ત કર્યો જેને ના પુરુષ તબિયત પણ સમતા પૂરી બીજો સ્ટાર ગુરુની માયા જેને સુરેશા કુમારીજી જેને સિદ્ધના શિખરે પહોંચ્યા સાથ આપ્યો ત્રીજો સ્ટાર જેને પચાવી રીતે બતાયા પંક્તિને સાર્થક કરવા આટલી મોટી ઉંમરે યોગ્ય સંયમ સ્વીકાર્યો એટલે બીજો મનોરથ સાર્થક કર્યો ચોથો સ્ટાર જીવનને સુગંધમય અને આત્માને પરમાત્મા બનાવવાનો પુરુષાર્થ કર્યો તેવા સમદર્શીજી એત્રોપ સ્ટાર સમલેખના કરી અને શરીર પ્રત્યેનો રાગ અશક્તિ દૂર કરી પાંચમો સ્ટાર શ્રાવકોનો ત્રીજો મનોરથ સંથાઓ સ્વીકાર્યો માત્ર સિદ્ધ થવાના પ્રયત્ને ટૂંક સ્વયં જીવનમાં જબર સાધના કરી સુપરસ્ટાર બન્યા તેમનો આત્મા જ્યાં હોય ત્યાં જલ્દીથી શાશ્વત સુખને પ્રાપ્ત કરે એવી હાર્દિક શ્રદ્ધાંજલિ પૂજ્ય વડેરા સુનંદાબાઈ મહાસતીજી આદિ થાણા 4 ની હાર્દિક શ્રદ્ધાંજલિ પૂજ્ય સુબેદાર કુમારી મહાસતીજી આપ સર્વે થાણાને ખૂબ ખૂબ ધન્યવાદ એક આત્માને સાધના કરાવી અને સિદ્ધ પદ પમાડ્યા પુરુષાર્થ કરાયો બસ આ જ કામ કરવા જેવું છે વયાવત જે આપ સર્વે કરી રહ્યા છો હજુ પણ આવી જ રીતે અનેક આત્માને સંસારમાંથી તાર્યો એ જ શ્રી વડેરા સુનંદાબાઈ મહાસતીજીની આજ્ઞાના સાધ્વી પ્રકાશાબાઈ મહાસતી આ સિવાય હવે મલાટથી આવલા દિલીપભાઈ મહેતાને હું કહીશ કે આપ આપણું મંતવ્ય રજૂ કરજો આપણા ભાવ રજૂ કરવા દિલીપભાઈ હાજર રહેલા સૌને પ્રણામ મા સતીજીઓને મારા વંદન અને માણિકપુર જૈન સંઘના ટ્રસ્ટીઓ એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર સર્પણે પૂજ્ય સમદર્શીજી મારા મામી થાય અને મારા બાના પૂજ્ય વડીલ બાના છેલ્લા સગાવાલા થાય એમની પાસેથી આખી જિંદગીમાં હું જેટલી વાર ભણ્યો છું
તો મને એટલી ક્ષમતા થઈ છે, એટલા એમના આશીર્વાદ મને મળ્યા છે, અને મારી જિંદગીના પ્રોગ્રેસમાં એમનો સિંહ ફાળો છે. છેલ્લે જ્યારે અહીંયા પણ મળવા આવેલો ત્યારે એમણે મને આશીર્વાદ આપ્યા, અને હું ખરેખર ધન્ય થઈ ગયો છું કે આવી વ્યક્તિ અમારા સગાવાલા આપણી વચ્ચે, આપણા બધાની વચ્ચે આશીર્વાદ વરસાવતી છેલ્લે એવા સ્થાને ગઈ કે જ્યાં એમને જરૂર મોક્ષ મળશે એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું. સાથે સાથે હજી પણ હું ઈચ્છા કરું છું કે ઉપરથી પણ મને આશીર્વાદ એ વરસાવતા રહે. જય જીનેન્દ્ર. હવે મંજીરનગર સમૂહના બધા જે આવે છે તેઓને કહીશ તેઓના ભાવ રજૂ કરે. જય જીનેન્દ્ર. સુધર્મા પાઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શુભેચ્છાભાઈ મહાસતીજી આદિ સતી વૃંદને મારા અવિરામ વંદન. દરેક ઉપસ્થિત ભાઈ બહેનોને જય જીનેન્દ્ર, પ્રણામ. જેમનું સંસારી નામ રંજનબેન રજનીકાંત તલસાણિયા અને સંયમી નામ પૂજ્ય સમદર્શીજી મહાસતીજી, તેઓ આજીવન અનશનની આરાધના કરી એક સંયમ શૂરવીર બનીને દેવલોક પ્રયાણ કરી ગયા. જેમણે પોતાના આયુષ્યના મોટો ભાગ નો સમય અમારા મૂળજીનગર શ્રી સંઘમાં એક ઉચ્ચ આચારવંત, અણિશુદ્ધ ચારિત્રનિષ્ઠ શ્રાવિકા તરીકે વ્યતીત કર્યું. સંસારમાં રહેવા છતાં પોતે નિર્લેપ ભાવ રાખી પોતાની આત્મ સાધનામાં મોટા ભાગનો સમય વ્યતીત કરતા હતા. ઉદ્ગલમાંથી મારાપણાનો ભાવ છૂટે અને અનાસક્ત ભાવ જાગે, તેને જ સંસાર ખારો લાગે. મને યાદ છે, અમારે મૂળજીનગર સંઘમાં કોઈ પણ સંપ્રદાયના સંત સતીજી હોય, રંજનબેન મહાસતીજીના જે દુહા બોલે, ગીત ગાય, ખરેખર સનેડો કરીને એમનું એક ગીત હતું, અમારે મૂળજીનગર સંઘના શ્રાવક શ્રાવિકાનો હૃદયમાં છે. રંજનબેનને ક્યારેય તૈયારી કરવી નહોતી પડતી. ખરેખર ખૂબ જ ઉચ્ચો ચારિત્રવંત આત્મા હતો. દરેક સાધુ સંતોના હૃદયમાં તેમણે પોતાનું આગવું સ્થાન રાખ્યું હતું. એમને કોઈ ન ઓળખતા હોય એવું બને જ નહીં. અને અમારા સંઘમાં ખરેખર તલસાણિયા પરિવાર ખૂબ જ સુંદર એમને યોગદાન આપે. અમારા સંઘની કોઈ ટેલ હોય તો પણ આ પરિવાર અમારી પડખે જ હંમેશ માટે ઊભો રહે. ખરેખર પરમ પૂજ્ય મહાસતીજીને અમે જેટલા બી યાદ કરીએ એટલા ઓછા. અમારી ઈચ્છા તો એવી કે અમારા સંઘમાં જ આ દીક્ષા અને સંધાનનો અમને યોગ મળે, પરંતુ પૂજ્ય મહાસતીજી પાસે એમનું વસઈ મુકામે જ અહીંયા ચાતુર્માસ હતું, એટલે આપના સંઘને લાભ મળ્યો. ખરેખર આપનો સંઘ ખૂબ ખૂબ પુણ્યશાળી છે કે જેને આવો સુંદર અવસર પ્રાપ્ત થયો. તેમજ આ સાથે અમારા સંઘ તરફથી પરમ પૂજ્ય મહાસતીજીનો આત્મા પોતાના અધૂરા કર્મ ખપાવી વહેલામાં વહેલા પંચમ ગતિને પ્રાપ્ત કરે તેવી મૂળજીનગર સંઘની શુભેચ્છા. જય જીનેન્દ્ર. હવે શ્રી શીલાબેન અજમેરા કેસ પોતાના ભાવ. પરમ પૂજ્ય સુબેદાભાઈ સ્વામી આદિથાના આઠના ચરણોમાં નમસ્કાર કરીને આજે આપણે સમદ્રતીભાઈ સ્વામીની ગુણાનુવાદ સભામાં તેમના ગુણગાન ગાવા ઉપસ્થિત થયા છીએ. પહેલા તો મને તેમને જોઈને મારી મા યાદ આવે છે. યાદ આવે મારી મા, યાદ આવે મારી મા, જન્મદાતા જનની મારી, યાદ આવે મારી મા. તેમને જોઈને મને મારી મા યાદ આવતી, જેના મુખ પર પ્રસન્નતા, ચહેરા પર પણ પ્રસન્નતા દેખાય, નહીં વેદના નહીં, બસ પ્રસન્નતા દેખાય. સવારે ઉઠીને ત્યારે એમના દર્શન કરવાની ઉતાવળ આવે. શ્રાવકજીને પણ જલ્દી
પોતે શું આકર્ષણ હતું જે અમને જોઈને દર્શન કરવાના જવા ઉતાવળ કરાવતો હતો. એક તો છે માની મમતા, જેમને અમને આકર્ષિત કરતા. અમે તો ઠીક, પણ બધા મહાસતીજીઓ પણ તેમની ખૂબ સંભાળ રાખતા હતા. દરેક સ્વામીને સેવા કરવાની ઉત્કૃષ્ટતા દેખાતી હતી. મને તો લાગે છે કે દરેક સ્વામી તીર્થંકર ના ગોત્ર પર થશે. માણિકપુર સંઘ, યોગ મંડળ, મહિલા મંડળ દરેકે ખૂબ ખૂબ ભાવથી સ્વામીની અનુમોદના કરી. અને સંઘ તો મેસેજ મળે કે સ્વામીને મજા નથી, દોડીને આવી જતા હતા, જાય છે, બોલાવે છે. અને આમ દરેક ખૂબ ખૂબ અનુમોદના કરી સંસ્થાનને ઉજ્જવળ બનાવ્યો. સ્વામીને 43 ઉપવાસ સુધી મને ઊંચો હાથ કરીને આશીર્વાદ આપી અમી દ્રષ્ટિ કરી. હું તો ધન્ય બની ગઈ. તેમના સગાવાલા સર્વે સારી રીતે અનુમોદના કરી. બીજું તો શું કહું, એનો આત્મા જ્યાં હોય ત્યાં શીઘ્રથી શીઘ્ર મોક્ષ ગતિને પામે, એ જ અભ્યર્થના. જે જીવ આવ્યો આપ પાસે શરણમાં આપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. और सब વિતરાગ વાટિકામાં વિચારતા અદ્વૈત સંપ્રદાયના પ્રકાશ મુનિના સુશિષ્ય ગુરુનિમયના સદૈકાબાઈ મહાસતીજીના ચરણ કમળના કોટી કોટી માનવ કે ગોળાને સયામુખે લગાનથી જકડી રાખે તેવા સારા શિષ્ય બન્યું. ખરેખર માણિકપુર સંઘ ઘણું ભાગ્યશાળી છે. જ્યારે શંકરાશ્રી મહાસતીજીની દીક્ષા નાના છોકરાની આંગણે થઈ અને સંતાનો તેમનો માણિકપુર સંઘમાં થયો. ઘણા બધા ઘણું બધું બોલી રહ્યા છે. હું તો એટલું જ કહીશ કે સ્નેહ અને સમર્પણનો મહાસાગર મુકતા ગયા, કદી ન ભૂલાય એવી યાદો મૂકી ગયા અને તલસાણીના પરિવારની શાન વધારતા ગયા, વોરા પરિવારની કૂપને અજવાળતા ગયા. ખરેખર તલસાણીના પરિવાર ઘણો બધો મોટો છે. જો આ હોલ પણ એના માટે નાનો પડે એટલો મોટો છે. હજી સુધી તલસાણીના પરિવારમાં કોઈ એવી વ્યક્તિ નથી થઈ કે જે સંતાનો અને દીક્ષા બંને કરીને ગયા હોય. મરાર સંઘમાં નૂતન સ્કૂલના ટીચર રહ્યા અને દસારી સંઘના પાઠશાળાના ટીચર રહ્યા. ઘણા બધા બાળકોને એમને સામાયિક અને પ્રતિક્રમણ કંઠસ્થ કરાવ્યા હતા અને નગર સંઘનું પણ નામ એમને ઘણું રોશન કર્યું હતું. જ્યારે એમને 45 ઉપવાસ થયા ત્યારે વાસના પારડી સંઘમાં પ્રકાશ મુનિની ત્યાં હું પોતે હાજર હતી. મને કહ્યું કે હવે સંતાનો સીધી ગયો છે, ત્યારે સમાચાર મળી ગયા અને મારા સાહેબે પણ એમ જ કીધું કે એમના ગ્રુપમાં પણ આવી રીતે દીક્ષા લઈને સંતાનો કોઈ પણ થયો નથી. ઘણીવાર સાધુ સંતોનો પણ ત્રીજો મનોરથ પૂરો થતો નથી. જ્યારે એ કેટલા ઊંચ હશે કે એમનો ત્રીજો મનોરથ પૂરો થયો. એમની એક ભાવના હતી અને અમને પણ એમ જ કહ્યું ગયા છે કે બેઠા બેઠા જવાનું રાખજો, એ જ હંમેશા ઘૂંટણ કરતા રહેજો, તો તમારા જીવનમાં ચોક્કસ આવશે. અને આજથી 78ની સાલમાં નગર સંઘને આંગણે કંબાર સંપ્રદાયના ચંદનબેન મહાસતીજીનું જ્યારે ચોમાસું હતું ત્યારે 9 માસગમન થયા હતા. એમની પણ માસગમનના વર્ણના થઈ હતી અને એમના દીકરાઓએ પણ એક પગલે ચાલી રહ્યા છે. અને અતુલ અને સમીર બંને જણા તકમાં મહાન સૂર્ય છે. જ્યારે ત્યારે સૂર્ય હોય બીના અને જુલા, જો એનું પૂરેપૂરું ધ્યાન રાખે તો જ. અને હવે આપણે એક જ ગુણ અપનાવવાનો છે કે એમનો એક ગુણ આપણા જીવનમાં અપનાવી રોજ એમને આપણે યાદ કરવાની છે. અહો પરમ કૃપાળુ પરમાત્મા રંજનબેનના આત્માને આ ચરણમાં સ્વીકારજો. અમે કુટુંબીજનોને દિલમાં રાખશું. ઓમ શાંતિ શાંતિ જય જય. और सब
સંઘ વતીથી ગાંધીભાઈને કહીશ ટ્રસ્ટીને કે તેઓ પોતાના ભાવ રજૂ કરે. પૂજ્ય જનાવરજી ગુરુદેવને ભાવવંદન. અમદાવાદ બિરાજિત પૂજ્ય પ્રકાશચંદ્રજી મહારાજ સાહેબના ચરણોમાં ભાવવંદન. પૂજ્ય સુંદરલાલ સતીજીના ચરણોમાં ભાવવંદન. બિરાજિત પૂજ્ય શુભેચ્છા કુમારીજી માસતીજી આદિ થાણાના ચરણોમાં વંદન કરીને લીંબડી અજરામર સંપ્રદાય ચેરિટેબલ ટ્રસ્ટના પદાધિકારીઓ, બહાર ગામના જે સંઘના પદાધિકારીઓ આવ્યા છે એ બધા ભાઈઓ બહેનો, માણકપુર સંઘના ભાઈઓ અને બહેનો, આજે પૂજ્ય સમદસ્તીબાઈ માસતીજીની ગુણાનુવાદ સભામાં આપણે સૌ એકત્ર થયા છીએ અને આ પ્રસંગ આપવા બદલ પૂજ્ય ગુરુદેવ તથા પૂજ્ય માસતીજીના અમે ખૂબ ખૂબ ઋણી છીએ, ખૂબ ખૂબ આભારી છીએ. અમારી કલ્પના પણ ન હતી કે આવો પ્રસંગ અમને સાંભળશે. અમારી ત્યાં સંથાનનો પહેલો પ્રસંગ છે. સંથાનો અમારા આપણા પાસેમાં નથી થયો. બે પાલખી થઈ ગઈ છે. એક જસવાણી પરિવારના પ્રભાબેન અને બીજા એક રોહિણીબાઈ માસતીજી, જેમનો રેલવે અકસ્માતમાં એનો ભાઈ હતા. એ નાના સુપારાના વસેની વચ્ચે હતું. પોલીસ સ્ટેશન વસે આવવાના હિસાબે માણકપુર સંઘને એ લાભ મળેલો અને એની પાલખી અત્યારથી નીકળે છે. સંતોષીભાઈ માસતીજીનું સંસારી નામ હમણાં તેને કહ્યું પ્રમાણે રંજનબેન રજનીકાંત તલસાણીયા. માસતીનો જન્મ 1942માં ચુડા ગામમાં ગોરા કુટુંબમાં થયેલો છે. પિતાશ્રીનું નામ જગજીવનદાસભાઈ, પરંતુ તેમણે પણ મોટી ઉંમરે દીક્ષા લીધેલી અને જગદીશપુરી મહારાજ સાહેબ તરીકે તેઓ ઓળખાતા હતા. જેનું કાતુમાસ માણકપુર સંઘમાં થયેલું છે એ અગાઉ અહીંયા વાતચીત થઈ ગઈ છે. પૂજ્ય માસતીજીને નાનપણથી દીક્ષાના ભાવ હતા. નાનપણથી દીક્ષા ભરવાની એ ઈચ્છા હતી કે મારે દીક્ષા લેવી છે. પણ સંજોગો ઘણી વાર આપણે માગીએ એમ આપણા અનુકૂળ હોતા નથી અને એ પ્રમાણે એમને સંજોગો થયા નહીં અને એમને લગ્ન કર્યા. લીંબડી ગામે તેઓ તલસાણી કુટુંબમાં પરિવારમાં એમના લગ્ન થયા. લગ્ન પહેલા એમણે BA સુધીનો અભ્યાસ કરેલો અને લગ્ન બાદ એમણે BEd કરેલું. આ BEd કર્યા બાદ એમણે મુંબઈના બનાડ ગામની અંદર નૂતન વિદ્યા મંદિરમાં શિક્ષિકા તરીકેની સેવા સ્વીકારેલી. આ સંસ્થાની પ્રવૃત્તિમાં એમને શિક્ષિકા તરીકે નૂતન વિદ્યા મંદિરમાં જોડાયેલા અને આ સ્કૂલ મલાડની અંદર એ વખતે ખૂબ પ્રતિષ્ઠિત અને ખ્યાતનામ સ્કૂલ ગણાતી અને એ વખતે જોગીરચરીથી બોરીવલીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આ સ્કૂલમાં
પૂજ્ય માસતીજી સંસ્થાની અવસ્થામાં જ્યારે હતા ત્યારે એમને 3 એવોર્ડ મળેલા છે. બેસ્ટ ટીચરના 3 એવોર્ડ. આમ એમનું જીવન ધર્મમય રહેલું છે અને સાંસારિક પ્રવૃત્તિમાં પણ આવી રીતે રહેલું છે. ધાર્મિક પ્રવૃત્તિમાં પણ એવો ખૂબ રસ ધરાવતા હતા. દશાશ્વમેધ નગરમાં જૈન સમાજના હમણાં મેં કીધું પ્રમાણે શિક્ષિકા હતા અને ઘણા બાળકોને એમને શિક્ષણ આપેલું છે. મુળજી નગરની અંદર પણ જ્યારે માસતીજી મારા સંઘના પ્રવેશ હોય અથવા શુભ પ્રસંગો હોય ત્યારે એમને પણ ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો અને એ ખૂબ જ સુંદર રીતે પોતાના ગીતો ગાઈ અને પોતાના ભાવો રજૂ કરતા હતા. એમના પતિ રજનીકાંતભાઈ એ પણ મુળજીનગરની અંદર સક્રિય કાર્યકર હતા. પૂજ્ય માસતીજીએ જીવનની અંદર તપસ્યા તો ઘણી કરી. એના આત્મા ધર્મમય હતો એટલે એને ખૂબ તપસ્યા કરી છે. જ્યાં સુધી અમને ખબર પડી છે ત્યાં સુધી એમણે 21 વર્ષથી તો 80 5 માસમાં 16, 11 અને 9 એનો તો પૈસા નથી અને જેટલી આયમીની હોળી ચૈત્ર અને આસો માસની બંને હોળીઓ એમને કરેલી છે. આમ તપસ્યામાં હંમેશા એ ખૂબ જ અગ્રેસર રહેતા અને એમણે જે ઈચ્છા છે એ પ્રમાણે એમનું જીવન અને ધર્મમય જીવ્યા છે. એમના સંતાનોમાં 2 પુત્રો છે, અતુભાઈ અને સમીરભાઈ. ગત વર્ષે એમના પતિ શ્રી રજનીકાંતભાઈનું અવસાન થયું છે અને આ રીતે 62 વર્ષનું લગ્ન જીવન પૂર્ણ કરી અને એમના ભાવો ખૂબ જ ઉચ્ચ બન્યા અને એમણે દીક્ષાના ભાવો રજૂ કર્યા. એની નાનપણની ઈચ્છા તો હતી જ. તો આ રીતે એમણે પોતાનું જીવન ધર્મમય બનાવી અને 30/4/2025 રોજ નાવાતુપારા મુકામે પૂજ્ય જુગેશભાઈ માસતીજી ની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરી અને ત્યારબાદ પૂજ્ય માસતીનું ચાતુર્માસ અત્રે માણકપુર વસત સંઘમાં હોય 31/5 એ અત્રે પધાર્યા અને 8/6/25 દિવસે એમણે સંતવારાના પ્રસાદ ગ્રહણ કર્યા અને 45 દિવસનો ઉપવાસ 45 દિવસના ઉપવાસે 14મી તારીખે 14/7/25 રોજ પ્રાર્થના પામ્યા. આમ 76 દિવસનું એમનું સંયમ જીવન ક્ષમતાપૂર્વક પૂર્ણ કરી અને સંતાનો એમનો સુધી ગયો. આમ એમના જીવનની આ જર્નલ જે પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે આપણી પાસે રજૂ કરી છે અને આ 45 દિવસનો જ અમારો પરિચય, બીજો કોઈ એમનો પરિચય છે જ નહીં. આ 45 દિવસમાં અમે આવીએ, દર્શન કરીએ, માં સાતા પૂછીએ, બસ સાતા પૂછીએ અને આનંદથી આતુરતો કરી અને જવાબ આપે કે સારું છે. આમ આ 45 દિવસ ખૂબ સાવધાનપૂર્વક એમણે પસાર કર્યા અને એમનો આત્મા જ્યાં હોય ત્યાં શેષ કર્મોને ક્ષય કરી અને વહેલામાં વહેલો પંચમ ગતિને પ્રાપ્ત કરે એવી માણકપુર શીશન એમને શ્રદ્ધાંજલિ આપે છે અને ભગવાંજલિ આપે છે. ધન્યવાદ. તમને નંદબેનને કહીશ કે તેઓ ગીત દ્વારા પોતાના ભાવ રજૂ કરશે.
પરમપિતા કરુણાનિધિ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. અહીં બિરાજિત પરમ ઉપકારી પૂજ્ય ગુરુની મૈયાઓના ચરણોમાં વંદન. આપ સૌને મારા જય જિનેન્દ્ર. આજે આપણે સૌ મૃત્યુને મહોત્સવ બનાવી ચૂકેલા પરમ પૂજ્ય સમદર્શીજી મહાસતીજીના ગુણોને, એમના ઉપકારોને, એમના પુરુષાર્થને યાદ કરવા માટે ભેગા થયા છીએ. આમ જોઈએ તો પૂજ્ય સમદર્શીજી મહાસતીજીનો આપણી સાથેનો પરિચય માત્ર 1.5 થી 2 મહિનાનો. આટલા ટૂંકા સમયમાં પણ આપણા સૌના અંતર્મન પર તેઓ એક અમિટ છાપ મૂકીને ગયા છે. આપણે દર્શન કરવા આવીએ એટલે એમનો સદાય હસતો પ્રસન્ન ચહેરો જ આપણને દેખાય. કોઈ સ્તોત્ર કે સ્તવન એમને સંભળાવીએ તો સરસ સરસ કહીને હંમેશા આપણને પ્રોત્સાહન આપે. એક ધારા આવતા દર્શનાર્થીઓને કંટાળ્યા વગર પ્રેમથી દર્શન આપે અને આશીર્વાદ આપવા માટે તો એમનો હાથ સદાય ઊંચો જ રહે. શરીરની પારાવાર પીડા અને વેદનાને કંકાર્યા વગર સહજ સમાધિમાં રહેનારા ઓ અમારા ગુરુમાં, આપને અમારા લાખ લાખ વંદન. ગુરુમાં કદી ના દિલથી ભૂલાય, ગુરુમાં કદી ના દિલથી ભૂલાય, મને તારી છબીમાં ગૌતમ દેખાય. એ સમય કદી ના ગુરુમાં ભૂલાતો, મને યાદ આવશે તારી ગમતી વાતો, મને યાદ આવશે તારી ગમતી વાતો. તારા મિલનની જે ક્ષણો હતી મુજ જન્મારાની શુભ પળો હતી. એ ક્ષણો હૃદયમાં કંડારી લીધી છે, આતમની શેરી અજવાળી લીધી છે. ડૂબતો હતો ને મળ્યો કિનારો, વસમો ઘણો છે આવ્યો તારો. મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે તારો સથવારો. ગુરુ રાખ મને તારી કને, તું ગૌતમ સમ લાગે મને. ગુરુ રાખ મને તારી કને, તું ગૌતમ સમ લાગે મને. હું બાળ તમારો છું, તમારું વહાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારું વહાલ ચાહું છું. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારા નાથ. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારા નાથ. તમારો પ્રેમ ચાહું છું, હું બાળ તમારો છું, તમારો સ્નેહ ચાહું છું. ગુરુવાણીથી રંગાયો મારો આત્મા, ગુરુવાણીથી રંગાયો મારો આત્મા. ગુરુના ચરણમાં સમર્પણ એ જ પ્રાર્થના. ગુરુ મૈયા જેવી ગુરુ ભક્તિ મને આપજો, ગુરુ મૈયા જેવી ગુરુ ભક્તિ મને આપજો. ભવસાગરથી અમને પાર ઉતારજો. ગુરુ મૈયા જેવી ગુરુ ભક્તિની વાત નીકળે ત્યારે પૂજ્ય સમદર્શીજી મહાસતીજી એટલે ગુરુ ભક્તિનું એક અજોડ ઉદાહરણ. એમની સાથે કાંઈ પણ વાત કરો, એમની આખી વાતનો સાર એ જ નીકળે અને એ જ હોય કે કેવી રીતે એમના ગુરુની એટલે કે પૂજ્ય શુભેચ્છાજી સ્વામી એમના ઉપકારી છે. આવનારા દરેક જણને એટલું જ કહે કે ખરો ઉપકાર તો મારા આ ગુરુની ભગવંતનો છે
કે જેમણે આ કાદવમાંથી બહાર નીકળવા માટે મારો હાથ ચાલ્યો. પોતાનામાં યોગ્યતા નથી, પાત્રતા નથી એવું સમજવું અને કહેવું એ જ એમના જીવનની કદાચ સૌથી મોટી યોગ્યતા હતી. જીવનભર અઢળક તપસ્યાઓ કરનાર આ તપસ્વી ગુરુણી મૈયાના જીવનનો અંત સર્વશ્રેષ્ઠ એવા અનશન તપથી થાય એ તો જાણે વિધિલિખિત અને પૂર્વ નિયોજિત જ હતું. આવા આ સમાધિ મૂર્તિ ગુરુણી મૈયાના ગુણનું વર્ણન કરવું હોય ત્યારે સમય અને શબ્દો બંને ખૂટી જ પડે. પરંતુ પૂજ્ય સમદર્શી મહાસતીજીના ચહેરાને સામે લાવીને એટલું જ કહેવાનું મન થાય, દૂર કરે જે અંધાપો એવો તું છે એક દીવો, આત્માને જળહળાવે છે તું. ગુરુવર પ્રેમનો પ્યાલો પલ પલ મારે પીવો, પ્યાસ મારી छिपावे છે તું. મારા દુઃખ ટળે ને સુખ મળે, તારા ચરણે સર્વસ્વ મળે. નામ તારું જીવનને ઉજાડે, અમાવસને જે કરે પૂનમ છે એવું ગજબ સ્વરૂપ તું, પરમાત્માનું રૂપ તું. ઓ મારા ગુરુ તને જોઈને હું એક કહું, પરમાત્માનું રૂપ તું, પરમાત્માનું રૂપ તું. અને આ છેલ્લી બે લાઈન શુભેચ્છાભાઈ સ્વામી તમારી માટે, પૂજ્ય સમદર્શીજી મહાસતીજી અત્યારે જ્યાં પણ વસતા હશે ત્યાંથી એમનો નિરંતર ભાવ તમારી માટે આ જ હશે. નથી કોઈ યોગ્યતા મારી તોય કરુણા વહે તારી, નથી કોઈ યોગ્યતા મારી તોય કરુણા વહે તારી. સ્વીકાર્યો છે તમે મુજને, રહીશ હું તારો આભારી. તમે મળ્યા બધું મળ્યું, તમે મળ્યા બધું મળ્યું. હવે શું માંગવું ગુરુવર, તમે મળ્યા બધું મળ્યું. હવે શું માંગવું ગુરુવર, અમે તમારા છીએ ઋણી, અમે તમારા છીએ ઋણી. કૃપાનો ધોધ વરસાવો, સ્વીકારો દાસની સેવા. કૃપાનો ધોધ વરસાવો, સ્વીકારો દાસની સેવા. તમારા ચરણોમાં રહેવા, તમારા ચરણોમાં રહેવા, તમારા ચરણોમાં રહેવા, તમારા ચરણોમાં રહેવા. પસ્તીસ શુભેચ્છા તમારી માસતીજી. આદિઠાના 9 લોકો 8 બોલે છે, પણ મને સામે હજી બી સમદર્શીજી આમ કરીને દર્શન આપે છે, એટલે હું આદિઠાના 9 બોલું છું. એમના કોટી કોટી વંદન. ઉપસ્થિત થયેલા શ્રાવક શ્રાવિકોના પણ મારા પ્રણામ. એક તત્વચિંતક કહી ગયા છે કે દુનિયામાં ઘણા મહામાનવો છે. મહામાનવો એટલે શક્તિશાળી નહીં, અઢળક કરોડો સંપત્તિ હોય ઈ નહીં, પણ વિકટ પરિસ્થિતિની અંદર પોતાની બુદ્ધિ, સમજ અને જ્ઞાનને લઈને કોઈ બી માર્ગ કાઢો એ વ્યક્તિ મહામાનવ તરીકે ગણવામાં આવે. એક ભક્તિ રસ્તે ચાલનાર સમદર્શીજી મહાસતીજીને કોટી કોટી વંદન. સંસારમાં રહીને 23 વર્ષ સુધી સ્કૂલમાં સેવા આપી, પાઠશાળામાં સેવા આપી, પોતાના કુટુંબના એક સભ્યોને તાતડે સકાથી પોતે પકડી રાખી અને કુટુંબ ચલાવ્યું. છેલ્લે સુધી કુટુંબની સેવા કરી.
એટલું તો હું જરૂર કહીશ કે એમને આ સેવાને સાથે ધર્મની પણ ઘણો અંગીકાર કર્યો અને પોતાના પુત્રને પણ ધર્મના સંસ્કાર આપ્યા. એનું ઉદાહરણ મોટા સુપુત્રએ ગયા વર્ષે 54 અપાસ કર્યા, એ એમનું સચોટ ઉદાહરણ છે. જ્યારે આપણે દર્શન કરવા જઈએ તો સમદર્શીજી આમ તરીકે ઊભા હોય છે, આપણને આશીર્વાદ તો આપે છે, પણ સાથે સાથે કહે છે ધોપ ધોપ ધપ. આખી જિંદગી હર્યા ફર્યા, ખાધું પીધું બધું કર્યું, પણ કર્મની નિર્જરા કરવા માટે તપ એક અમોઘ સત્ર છે. જ્યાં સુધી તપ આરાધના નહીં કરો તમારા આત્માનું કલ્યાણ થશે નહીં. એ આપણને કહી ગયા. એ માણસ સમજે તો ઘણી ચીજ સારી છે. આપણે શુભેચ્છા કુંવરી મારા સાહેબ છે, મા સતીજીએ આ પ્રસંગમાં કેટલી તપ આરાધનાઓ કરી છે અને હજી બી ચાલુ છે. એના માટે કોઈ શબ્દ નથી, પણ એટલું કઈ શુભેચ્છા કુમારી મા સતીજી 2025નું ચાતુર્માસ તમારી જિંદગીમાં અવિસ્મરણીય તમારું ગણાશે. જિંદગીના છેલ્લે સુધી તમને યાદ રહેશે. જ્યારે પાલકી ચાલી, આપણા ઘરમાં કોઈ વડીલ છત્ર જ્યારે ચાલુ જાય છે ત્યારે આપણી આંખમાં ભાદરવો ને આંસુ નીકળે છે. પણ મા સતીજીઓ તો બિચારા રડી બી નથી શકતા. પણ જો કોઈએ માર્ગ કર્યું હોય તો આદિત્યના 8ની આંખમાંથી એવું દેખાવામાં આવ્યું હતું કે એમના હૃદયની અંદર આખો વંટોળ ચાલી રહ્યો છે. અમારા ઘરમાં બી અમારા વડીલ તરીકે સમદર્શીજી ચાલ્યા ગયા. એમનું જે દુઃખ છે એમની આંખ પરથી દેખાતું હતું. એ લોકોએ જો નજર કરી હશે તો ખબર પડશે. અને જ્યારે પાલકી ચાલી ત્યારે તો ખરેખર એમ લાગતું હતું કે ભગવાનના દરબારમાં સમદર્શીજી ચાલી રહ્યા છે. આવો પ્રસંગ માણેકપુર સંઘને જિંદગીમાં પહેલી વાર મળ્યો છે. સંથારો એટલે બોલવા માટે તો સારો શબ્દ છે, પણ સંથારો કરવો એ લોઢાના ચણા જેવો પ્રસંગ છે. અને આ પ્રસંગનું માન ખરેખર માણેકપુર સંઘને મળ્યું છે. અને અજમેરા કુટુંબને તો જેટલા વંદન કરીએ, કોટી કોટી વંદન કરીએ. અને આમાં એમના કાર્યકર્તાઓ અને આપણા મહિલા મંડળોએ જે સેવા આપી છે, પાંચથી બાંધીથી, એના માટે બી ઘણું કહેવાય. અને સ્મશાન યાત્રામાં 800 જણા જાય એવા બીજે કોઈ પ્રસંગ તમને જોવા નહીં મળે. અને માણેકપુર સંઘને બી ઇતિહાસ રચાશે તે 2025નું ચાતુર્માસ જિંદગીમાં સુવર્ણ અક્ષરે લખાઈ જશે એવી મારી ઈચ્છા છે. જય જિનેન્દ્ર. અને મા સતીજીનો આત્મા જ્યાં બી હોય એમને પરમ શાંતિ, પરમ શાંતિ, પરમ શાંતિ ભલે. જય હિન્દી સંપ્રદાયના આચાર્ય ભગવાન પૂજ્ય પ્રકાશચંદ્ર ગુરુદેવ તેમજ મધુરકંઠી પૂજ્ય શુભેચ્છાભાઈ મા સતીજી આદિઠાણા આઈના ચરણ કમળમાં વંદન. લીંબડી અજરામર સંપ્રદાયના ટ્રસ્ટીઓ તેમજ માણેકપુર શ્રી સંઘના પ્રમુખ આદિ કમિટી મેમ્બર તેમજ જુદા જુદા સંઘના શ્રાવક શ્રાવિકાઓ તેમજ કમિટી મેમ્બરો જે અહીંયા પધાર્યા છે સર્વેનો અમારા તલસાણીયા પરિવારના વંદન. વસઈ શ્રી સંઘ ખૂબ જ ભાગ્યશાળી છે કે જ્યાં અમારા માતુશ્રી રંજનબેન રતિકાંત તલસાણીયા તેમના 3 મનોરથ પૂર્ણ કરવાની જે ઈચ્છા હતી, 84 વર્ષની ઉંમર, નાત છતાં પૂજ્ય શુભેચ્છાભાઈ મા સતીજીના સાથ સહકારથી અને તેમજ બધા સતીવૃંદના સાથ સહકારથી તેમને નાલા સોપારા સ્થાનકવાસી જય સંઘમાં પાનભાઈ નગરમાં દીક્ષા આપવામાં આવી. ત્યાંથી વિહાર કરી વસઈ શ્રી સંઘમાં પધાર્યા અને આજીવન અનશનની આરાધના માટે તારીખ 31 મેના ઉપવાસની શરૂઆત કરી. 9મા ઉપવાસે આજીવન અનશનના પચખાણ લીધા. ત્યારથી 45 દિવસ સુધી તેમની આરાધના ચાલી.
કહેવાય છે કે બુદ્ધિ ઘડાયા પછી મંદિરમાં મલકે છે, સોનું ઘડાયા પછી શોરૂમમાં ઝળકે છે, માટલું ઘડાયા પછી નારીના મસ્તક ઉપર શોભે છે. તેવી જ રીતે સેવા કરવાથી તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન થાય છે. સંસારની સેવા તો આરામ સમારંભ યુક્ત હોય છે, જ્યારે સાધુની સેવા તો નિરામજી હોય છે. હૃદયના અંતઃકરણપૂર્વક માણેકપુર સ્ત્રી સંઘ, મહિલા મંડળ, યુવક મંડળ આ વૈયાવચનો અનેરો લાભ લીધો અને 45 દિવસ સુધી સાતા સમાધિ ઉપજાવીને અમારા પૂજ્ય સમદર્શીભાઈ મહાસતીજીના મૃત્યુને મંગલમય બનાવ્યું અને એનો મૃત્યુનો મહોત્સવ બનાવ્યો. શ્રી સંઘે પૂજ્ય મહાસતીજી જ્યારથી અહીં પધાર્યા હતા ત્યારથી રાત દિવસ જોયા વગર ખડે પગે રહીને સેવાનો લાભ લીધો. એ અમે ક્યારેય પણ નહીં ભૂલી શકીએ. શ્રી સંઘના અનંત ઉપકાર અમારી ઉપર પણ છે. જ્યારે પણ દર્શનાર્થે આવવાનું થાય ત્યારે શ્રી સંઘના પ્રમુખ શ્રી હોય, કમિટી મેમ્બર હોય કે નાનામાં નાનો સ્ટાફ પણ હોય, તે સર્વે હસતા મુખે આવકાર આપે અને સાધર્મિક ભક્તિ કરે અને પણ પ્રેમ ભાવથી ભક્તિ અમને તો કરાવી છે. અમારા કોઈ પણ મહેમાન આવ્યા હોય કે કોઈને પણ એમણે પ્રેમથી સાધર્મિક ભક્તિ કોઈ પણ ટાઈમ જોયા વગર કરાવી છે. એના માટે અમે તલસાણિયા પરિવાર અમે ક્યારેય પણ નહીં ભૂલી શકીએ. અમે શ્રી સંઘને નહીં ભૂલી શકીએ. પૂજ્ય મહાસતીજીનો ઉપકાર તો અમે જિંદગીમાં ક્યારે પણ નહીં ભૂલી શકાય. અમારા તરફથી અવિનય થયો હોય, કાંઈ પણ ભૂલ થયો હોય તે બદલ અમે ક્ષમા માંગીએ છીએ. લીંબડી અજરામર સંપ્રદાયનો આભાર માનીએ છીએ. આ સાથે આજે સોમવારે મહાસતીજી કાળધર્મ પામી ગયા ત્યારથી અત્યાર સુધી અનેક સંપ્રદાયના મહાસતીજી બધાના અમને પત્ર આવ્યા છે. એમાં લીંબડી અજરામર સંપ્રદાયના પરમ પૂજ્ય ગીતાબાઈ સ્વામી અને દર્શનાબાઈ સ્વામી છે. ગોપાલ સંપ્રદાયના ભાવિનીબાઈ સ્વામી, સુનીતાબાઈ સ્વામી, ગોંડલ સંપ્રદાયના ઉર્મિબાઈ સ્વામી, ઉર્મિલાબાઈ સ્વામી, નંદાબાઈ સ્વામી, સુનંદાબાઈ સ્વામી, ખંભાત સંપ્રદાયના પરમ પૂજ્ય રંજનભાઈ સ્વામીના સુશિષ્યા તેમજ પ્રફુલ્લાબાઈ સ્વામી આદિ અનેક સંત સતીજીના હંમેશા સંદેશ આવેલ છે. અમારા સમદર્શીભાઈ મહાસતીજીને હું તો જો કે નાનપણથી જાણતી હતી. એમની સુવાસ અમને ખબર હતી, પણ આજે જ્યારે અમને લોકોને આજે કાળ ધર્મ પામી ગયા ત્યારથી અત્યાર સુધી એટલા બધા ફોન આવે છે ને અમે તો જાણતા પણ નથી અને કદાચ એ લોકો પણ અમને નતા જાણતા, પણ કોઈની પાસેથી નંબર લઈને મને ફોન કરે કે હું એ અમારા ટીચર હતા, અમારા પ્રેરણા સ્ત્રોત હતા, અમારી લાઈફ ચેન્જર હતા. તો એ વસ્તુ મતલબ અમારા માટે બહુ ગૌરવશાળી છે કે આટલી બધી તો અમને ખબર જ નહોતી. એમને એવોર્ડ મળ્યા એ અમે જાણતા હતા કારણ કે અમે હતા, પણ લોકો 35 વર્ષ સ્કૂલ છોડ્યા પછી પણ જ્યારે યાદ કરીને ફોન કરે અને અમને એમના માટે એટલું બધી વાતો કરે અમારા માટે બહુ જ મોટી વસ્તુ છે. અને પૂજ્ય સમદર્શીભાઈ મહાસતીજી એમનું પોતાનું આખું જીવન ચરિત્ર એમણે તો ધર્મમાં આપ્યું. અંતે એમના મૃત્યુને પણ મહોત્સવ બનાવીને ગયા. મહાસતીજી જ્યાં હોય ત્યાંથી અમારા પર આપનો ઉપકાર વરસાવજો કે અમે તમારા પરિવાર છે એને તમારી રીતે જેટલો પણ આગળ લઈ જઈ શકીએ તો અમને એમ લાગશે કે અમે અમારી રીતે અમે તમારું ઋણ ચૂકવી દીધું. જય હિન્દ. કર્મચારી પૂજ્ય તરુણતાબાઈ મહાસતી અંધેરી લોખંડવાલાથી પણ આપણે પત્ર આવ્યો છે. મધુર કંઠી કર્મચારી દર્શનાબાઈ મહાસતીજી કોટ મુંબઈથી પણ આપણે પત્ર આવ્યો છે. આગળના આખા પૂજ્ય મેહુલાબાઈ મહાસતી વાપીથી પણ આપણે પત્ર આવ્યો છે. મધુર વ્યાખ્યાની પૂજ્ય વિરત્નાબાઈ મહાસતીજી સુરેન્દ્રનગરથી પણ એમનો પત્ર આવ્યો છે. દરિયાપુરી સંપ્રદાયના પૂજ્ય ભાવેશ મુનિ મહાસાહેબના પૂજ્ય નવીસાબાઈ મહાસતી અમદાવાદથી પણ આપણે લેટર આવ્યો છે. દરિયાપુરી સંપ્રદાયના પૂજ્ય ભાવનાબાઈ મહાસતીજી નવસારી ગુજરાતથી પણ એમનો પત્ર આવ્યો છે. લીંબડી ગોપાલ સંપ્રદાયના ધન્ય ગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂજ્ય ભાવિનીબાઈ મહાસતીજી નારાસોપારા, પૂજ્ય નમ્રતાબાઈ મહાસતીજી અને રિદ્ધિબાઈ મહાસતીજી જીવરાજપાટ અમદાવાદથી પણ પત્ર આવ્યા છે. હજી પણ ઘણા પત્રો સંતજી અને મહારાજ સાહેબોના આવ્યા છે. હવે આગળ બધાને હું કહીશ કે જરા સર્વે મર્યાદાનું ખાસ ધ્યાન રાખજો. શ્રી મેઘાબેન ગાંધી પોતાના ભાવ રજૂ કરશે. પૂજ્ય શુભેચ્છા કુમારી મહાસતી આદિ થાણા સતીવૃંદના ચરણોમાં ભાવપૂર્વક વંદન અને નમસ્કાર. બધા ભાઈઓ અને બહેનોને મારા જય જિનેન્દ્ર. આજે
આ જીવન અંશન આરાધિકા તપસ્વી રત્ન સમદર્શીજી મહાસતીની ગુણાનુવાદનો દિવસ. જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેની શ્રદ્ધાંજલિ હોય, પણ જ્યારે સંયતી સાધક આત્માનું ગુણાનુવાદ હોય. પૂજ્ય સમદર્શીજી મહાસતીજીએ પોતાનું જીવન તપ ત્યાગ ધર્મથી ધન્ય બનાવી દીધું. રંજનબેન તરીકે પણ તપસ્વી હતા અને 84 વર્ષની ઉંમરે તો દીક્ષા લઈને સંસારની ભાવના ભાવી. અમારે તો એક આંબેડ પણ કે ઉપવાસ કરવો હોય તો પણ ભાવ ડગમગુ થાય છે, પણ તેમને તો કર્મને પડકાર કર્યો. આવી જ રણ મેદાનમાં મારે કર્મની સામે વિજય મેળવ્યો છે. આપણે તો ચોમાસામાં પૂરતું કર્મોડ ત્યાગનું વિચારીએ અને પૂર્ણ થવાની રાહ જોઈએ, પણ એમને તો એવી તૈયારી કરી કે આ ભાવમાં ઉપવાસ અને આવતા ભાવમાં પારણું. બોલવું સહેલું છે પણ કરવું અઘરું છે. અઘરાને સહેલું બનાવી દીધું તમે. શરીરની આ શક્તિ છૂટે, શરીરનો રાગ તૂટે ત્યારે આવી તૈયારી થાય. રયન કંડક ભૂયમ આ ઔદારિક શરીરને આપે આભૂષણની પેટી બનાવી દીધી. કર્મોનો સ્ટોક ખાલી કરવા તૈયાર થઈ ગયા. જ્યારે પણ અમે દર્શન કરવા જઈએ એમનો હાથ બધાને આશીર્વાદ દેવા માટે ઊભો હોય. એમના આશીર્વાદ અમને બધાને મળતા રહે. બસ અમારા પણ ધર્મની દ્રઢતા આવી એવી હાર્દિક શુભેચ્છા મળતી રહે. જય જિનેન્દ્ર. और साहब પૂજ્ય ગુરુજીના ચરણોમાં કોટી વંદન અને ત્યાં બેઠેલા સર્વેને મારા જય જિનેન્દ્ર. અને આપણે કહીએ ને કે દરેક જણ જ્યારે કોઈ જાય ને તો આપણે બધાને યાદ આવતા કહીએ ને કે જાને વાલે કભી નહીં આતે, જાને વાલે કી યાદ આતી હૈ. અને આ યાદ અત્યાર સુધી કેટલાય ગયા, પણ બી બધાની યાદ બધાની પાસે નથી સચવાઈ. અમુક જ જણાની યાદ સચવાઈ છે. અને એની અંદર આજે હું કહીશ, ધન્ય જીવન એવું ક્યારે મળે, ધન્ય જીવન એવું ક્યારે મળે, મારો ત્રીજો મનોરથ ક્યારે પડે. અને અહીંયા ફક્ત ત્રીજો નહીં, પહેલો, બીજો અને ત્રીજો, ત્રણે ત્રણ મનોરથ જેમના આપણે કહીએ ને કે આપણી નજરની સામે આ પંચમ કાળમાં આપણે પૂરા થતા જોયા છે. એવા સંયમ, સંથારો અને પછી આપણે કહીએ ને કે આજે આ ગુણાનુવાદ સભા, હમણાં બેન કહી ગયા કે શોક સભા હોય કે શ્રદ્ધાંજલિ સભા હોય, ગુણાનુવાદની સભા તો ફક્ત અને ફક્ત જેમણે પોતાનું જીવન આ ધર્મને, ગુરુદેવને અને ગુરુદેવને સમર્પણ કરીને એટલે જ મળે છે. અને શુભેચ્છાભાઈ પાસે હું એટલું કહીશ કે અમારા લાકડિયા મુકામે કોઈ નહોતું ઓળખતું ને એમણે પ્રથમવાર ચાતુર્માસ કર્યું હતું. એટલી હિંમત હશે, ઘણા તો ડગમગી જાય, પહેલી વાર ત્યાં કરવું છે, કોઈ જ ઓળખતું નથી અમને, પણ એમની જે આજ દિવસ સુધી બધા ત્યાં યાદ કરે છે. અને હું અજરાપર જૈન સંઘ લાકડિયા, વર્તમાન સ્થાનકવાદી જૈન સંઘ વાલકેશ્વર, વર્તમાન સ્થાનકવાદી જૈન સંઘ તારદેવ, માતુજી મણિબેન મણસી ભીમસી છાડવા ધર્મ સ્થાનકવાદી. અને ખાસ તો મને હું સવારના રોજ દર્શન કરવા જાઉં ને તો ખંભાત સંપ્રદાયના જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબ ત્યાં બાજુમાં હતા. મને કે હયાય કેટલું કે તમને સંસારો દીધો, રોજ મને પૂછે કેમ છે સમાચાર, પૂછે સંસારો કે આટલી જબરદસ્ત. અને માણેકપુર માટે મને કહેતા હતા કે ત્યાં આગળ અમને ખૂબ જ આનંદ આવ્યો હતો. અહીંયા આવીને ગયા હતા ત્યારે કે અમને એ સંઘે તો આ લોટરી લાગી ગઈ. મેં કીધું ભાઈ એવી લોટરી પુણ્ય હોય તો જ લાગે. અને સાચે જ આજે મને બે શબ્દ બોલવાનો અહીંયા મોકો આપ્યો છે તો હું ખૂબ જ એમનો આભારી છું. અને એમનો આત્મા
મોક્ષ ગતિ તો પ્રાપ્ત કરી જ ગયો છે, પણ એનથી પણ આગળનું ડગલું ભરીને ક્યારે અહીંયા આગળ લાવવું પડે સ્થિત ગતિમાં હર્ષ હવે આમાં સફળ સૌ સમારોહ સર્વે સતીઓને ભાવપૂર્વક નમસ્કાર કરીને અહીંયા બિરાજની મધુર કંઠી શુભેચ્છાભાઈ કુમારી મા સતી આદિ નાના 8 ને વંદન સર્વમાં કોટી કોટી વંદન. આ જીવન અનંતની આરાધના કરનાર શ્રી પૂજ્ય સમર્થિત મા સતી નું ગુરુમાનનો આ દિવસ છે. ત્યારે અમને અમારા શ્રી સંઘ ના સમારોહના યાદ આવે છે. અક્ષય તૃતીય 30/4/25 ના દિવસે રંજનબેન રજનીકાંતભાઈ તલાસણીયામાંથી પૂજ્ય સમર્થિત મા સતી બન્યા. અમારો શ્રી સંઘ ધન્યભાગી બન્યો. આવો અનમોલ અવસર અમને પ્રાપ્ત થયો. અમારા સંઘમાં તમને શુભેચ્છાભાઈ કુમારી મા સતી અને કેળવી બધેનો પાઠ ભણાયો અને દીક્ષાનું દાન આપ્યું. તલાસણીયા પરિવારે અનેરો લાભ લીધો. પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી પ્રકાશચંદ્ર સ્વામી તથા પૂજ્ય શુભેચ્છાભાઈ કુમારી મા સતીનો ગુણ અમારા સંઘ પર છે. આવો અનમોલ લાભ અમારા શ્રી સંઘને આપ્યો તે બદલ આભાર વ્યક્ત કરું છું. વસઈ માણકપુર સંઘને ચાતુર્માસ સાથે સંતાનનો બી લાભ મળ્યો. સંઘના પુણ્ય છે અનમોલી તકને ઝડપી લીધી. 84 વર્ષની ઉંમરે દીક્ષા તથા સંતાનની ભાવના વિરલ આત્માને થતી હોય છે. પૂજ્ય સમર્થિત મા સતીને મૃત્યુના સમાધિમય મંગલ મહોત્સવ બનાવી દીધું. 45 દિવસ સુધી આ સંતાનો ચાલ્યો. ખૂબ જ ક્ષમતા ભાવ, આત્મ જાગૃતિ પૂર્વકનો સંતાનો અને ધર્મના પર અલ્કલ્પનીય છે. પૂજ્ય મા સતી સમર્થિત મા સતી આત્મકલ્યાણની સાધના કરી લીધો. તેઓ અધૂરા કામને સંયમ કરી પંચમ યજ્ઞ પ્રાપ્ત કરેલી અને શ્રદ્ધાજલી ગુણાજલી ભાવજલી જય જિનેન્દ્ર જય મહાવીર. એ ત્રિલોકનાથની અવિરામ આગળ વંદન હો, અવિરામ આગળ વંદન હો. આચાર્ય ભગવાન પ્રકાશચંદ્રજી સ્વામીના આગળ વંદન સૂર્ય વિજય ગુરુના પરિવારના સુશિષ્યો અને વિરાજિત સંગીત રમે મધુર કંઠી પૂજ્ય શુભેચ્છાભાઈ વાસુદેવ આદિ સાધુના ચરણોમાં અવિરામ વંદન. સ્થાનિક સંઘ સહિત વિવિધ સંતોના પ્રતિનિધિઓ, ધર્મપ્રેમી વડીલો, ભાઈઓ બહેનો આપ દરેકને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. ક્યાં ભાવોની શરૂઆત કરું એ સમજાતું નથી, કારણ કે તલસાણીયા પરિવાર સાથેનો એક ગાઢ નાતો. રતિભાઈ તલસાણીયા અમારા વડીલ મિત્ર, મરાઠનગરની અંદર સહમંત્રી, ત્યારબાદ પોરબંદર અને ત્યારબાદ અને એ વિશેષ રંજનબેન સાથેનો નાતો અનોખો. કારણ કે મધુર નેતા એ સ્વર પોતે એટલી રચના કરતા હતા. ત્યારે મુરલી સંઘની અંદર જ્યારે સેક્રેટરી ત્યારે કોઈ પ્રવેશ હોય, વિદાય હોય, ત્યારે એમને મારે ગીત માટે આપવું પડે. કારણ કે પરાગભાઈ તેના મમ્મી રુદ્રાબેન અને રંજનબેન હોય તો મારે નક્કી કરવું પડે કે કોને ચાન્સ આપો. આવો દિવ્ય આત્મા જેણે બધી જ વ્યવહારિક જવાબદારી પરિપૂર્ણ કરી, જ્યારે અંત સમય આવ્યો ત્યારે છેલ્લે જ્યારે આપણી પાછલી ઉંમરે જેને સંયમ સ્વીકાર કરતા ભાવ જાય એ તો બહુ ભૌતિક સાધના લઈને આવેલો જીવ છે. જ્યારે જ્યારે શિવ બનવા તત્પર કરે ત્યારે ઉપાદાન તો તૈયાર જ હોય. પૂજ્ય શુભેચ્છાભાઈ મહારાજની એક દ્રષ્ટિ પડી, પરંતુ એ ચૂંટાની ધરતી એ વકીલ જગનભાઈ શાહ, એડવોકેટ જગનભાઈ શાહ કે જેઓએ ખુદ દિલ્હીલાલજી મહારાજ સાહેબ પાસે જ્ઞાનની અંદર દીક્ષા કાઢી નથી આપતી. 60 વર્ષ પહેલાનો ત્યાં અરે કુવામાં હોય તો જ હવેડામાં આવે. એ સંસ્કાર ભાઈને જ્યારે તલસાણીયા પરિવારની અંદર આવ્યા ત્યારથી એની દાસ્તાન કોઈ અનોખી છે. નજરે જોયા છે, જે વિશેષ માયા છે અને અનુભવ્યા છે. ત્યારે યાદ આવે છે ઘણી બધી ઘટનાઓ સમયની પાબંદીઓને રોકી રહી છે, પરંતુ મારા તેના અદ્વૈત ભાવો ઉપર વિશેષ પ્રકાશ પાડો. સાધના એ તો પુરુષાર્થનું પરિણામ છે. દ્રઢ સંકલ્પ હોય, સમર્પણ ભાવ હોય, નિર્ભરતા હોય અને વિનમ્રતા હોય તો એ સાધના હંમેશા માટે શ્રીગોળ કરી જાય છે. એવી સાધના આ ભૂમિ પર અક્ષય તૃતીયાના દિવસે જે શુભેચ્છાભાઈ વાસના મુખારબિંદી ગરબી બંદરનો પાઠ ભણ્યો. એ નારાજ કુમારની કોઈ ભાવ પ્રાણ ધરતી અને તે વિશેષ આ કુકડી ઉગામ એટલે વસાઈ. રાકેશભાઈ, સુરેશભાઈ, પ્રભુભાઈ કેમ યાદ આવે કે બાબુલાલભાઈનો લીડરશિપ ત્યારના દિવસો હતા ત્યારે પરંતુ આજે તો સમ્રાટની હસેન રોકા
મુક્તાબાઈ માસ કે કવર પ્રેરણાનો આ પ્રતીક એટલે માણેકપુરથી સંઘ છે. કારણ કે એક જગત પાપા પતિ બની છે ભક્તબેન પ્રેમ ભરાય દિવસો આવો અવસર આવ્યો છે ત્યારે ખરેખર આ ભૂમિ જેને અનમોલ સાધનાનો અત્યંત બિંદુ આયા રસાયા અને આ ભૂમિ તો પહેલેથી તે ભૂમિ હતી અને એ ભૂમિ ઉપર સતત પ્રવૃત્ત રહે છે ત્યારે એ સૌંદરસિંહ માસને જેટલા મોટા એટલા ઊંચા કારણ કે એને ભૂમિ છોડીને ભૂમિકા હતી આત્મધરા પર છોડીને ભૂમિકા હતી એની પર તપ ત્યાગના બીજ રૂપા અને સંયમ બળથી એને પાણી સીંચીને ખરેખર એક અદ્ભુત મહાન પિસ્તાલીસ દિવસ સુધી સત્તાના પથકાણ પછીના 45 દિવસ સુધી અને મૃત્યુને આહવાન આપ્યું. મૃત્યુ વામણું બની ગયું. મૃત્યુને આહવાન આપ્યું. મૃત્યુ વામણું બની ગયું. એને મૃત્યુને મહોત્સવ બનાવ્યો. એવા પંચમ આ સમયની અંદરના એક ચોથાનો નમૂનો ગણાય એવો દિવ્ય આત્મા આપણી વચ્ચેથી મહાપ્રયાણ કરી ગયો છે. ત્યારે દ્રષ્ટિપાત કરીએ તેના જીવન ઉપર કે આપણે કેટલું થઈ ગયું. શ્રાવકના ત્રણેય મનોરંજન સિદ્ધ કરી લીધા. શ્રાવકના ત્રણેય મનોરંજન સિદ્ધ કરી લીધા. વ્યવહારિક દ્રષ્ટિઓથી વ્યવહારિક જવાબદારી પૂર્ણ કરી અને આવા પરિવારમાંથી જ્યારે હું દિવ્ય આત્મા મહાપ્રયાણ કરી ગયો છે ત્યારે મને તમને એક જ પ્રેરણા આપી રહ્યું છે કે બસ નરસર દેહની કોઈ આ ભગવતા કોઈ ક્ષણિક છે અને શું થશે કોઈ ખ્યાલ નથી. બસ પડેલી તકે તકે બનાવી લો તો જીવન સાર્થક બની જશે. આવો અવસર આવ્યો છે ત્યારે ખરેખર વિદ્યાર્થીઓના પાલન ચરણોની અંદર શ્રદ્ધાવંત આપણે સમર્પિત કરી આપણે એક જ ભાવના ભાવીએ કે આપનો અંત અમારો પ્રારંભ ક્યારે બને. આપનો અંત અમારો પ્રારંભ ક્યારે બને. અમે ક્યારે આવી ભાવના ભાવી અને આ જીવનને સફળ બનાવી એવો આજનો દિવ્ય સંદેશ છે. જો એક જ સંદેશ દિવ્ય સંદેશ છે. કારણ કે શુભેચ્છાભાઈ માસથી એમણે દેવોલો પૂર્ણિમા થયું છે. મસ્તી એ દેવીબેન કિશોરભાઈ મણિલાલ શાહ પરિવારના કુળ દીપિકા છે. અને જગજીવન બાપાના અને આવો દ્રષ્ટિપાત જ્યારે થતો હોય આવા સ્ત્રી સાથે આત્મા હોય ત્યારે એની સાથે માણસો ઘણો સમય જીવનના થોડા સમયથી સિંગાપુર ઉદયવાદ જોઈ દર્શનનો લાભ મેળવતી આવો અવસર આવ્યો છે ત્યારે ખરેખર લગ્ન એવી ઘટનાઓ છે. પરંતુ શું કહું રંજનબેન એક અનોખી મારીના નામની હતા. એમનો આત્મબળ એની શ્રદ્ધા ભક્તિ અને વિશેષ કરીને સંકલ્પ જેને અંત સમય સુધી આ કાયમ કષ્ટ કાઢી લીધો અને ખરેખર આત્મજ્ઞાન કે રોજ જ્યારે સ્થાન આપ્યા હોય બસ એક જ ધ્યેય હતો કે મારે સંતારા સહિત મરણ પામવું. મારે સંતારા સહિત જીવનને સાર્થક બનાવવું છે. આવો જીવન સાર્થક કરી ગયા છે ત્યારે સ્વામીની વાતને નફા રાખી યોગીના દર્શિક્ષણ વિરાજી સ્વામી કૃષ્ણ રાષ્ટ્રસંત પ્રભુ પૂજે નગરજી મહારાજ સાહેબના આગમનથી સત્ય પૂજ્ય ગુરુભાઈ પાસે સુપ્રભાઈ માસથી પૂજ્ય માસને યથાય મંત્ર સાથે સુક્ષાતા બુદ્ધિ શ્રી સંતે સદય પાઠવજે અને વિશેષ કરીને અંશધારાધિકા પૂજ્ય સદર્શી માસને શુભેચ્છા આપી છે. સરદારજીના ભાવ વ્યક્ત કર્યા છે ત્યારે આવો માહોલ સર્જાયો છે. બસ વિશેષ કહી નહીં કહેતા તત્સળિયા પરિવાર તો ધર્મના મર્મને જાણેલો છે. એને કારણ કે પેઢીના સંસ્કારો છે અને એ છે વિશેષ ચૂડાની ધરતી ઉપરના એ પૃથ્વી રત્ન એડવોકેટ જગજીવનભાઈ મહારાજનો જગજીવનભાઈ શાહનો એક જવાનો હતો. એ ચૂડાની સુરનગરની એમની અનોખી પ્રતિભા હતી અને એક પ્રકારે છેલ્લી જ્યારે એને જીવન નજીક આવ્યું ત્યારે એને બી સંયમ ગ્રહણ કરીને જીવનને સાર્થક કરાવ્યું. આવા રત્નો જ્યારે શાસનને સમર્પિત થાય છે ત્યારે આ દિન શાસન દેશ પ્રતિદિન શોભાયમાન બને છે. વિપુલ બને છે. બસ માણેકપુર સંઘ માટે કઈ કહેવાતી આ તો પુણ્યવતી ધરા છે. અહીંયા માંગો એ મળે ગાંધી શું નથી મળતો અહીંયા એ તો કહો. આટલા વર્ષોનો અમારો અનુભવ છે. 10,000 જેવી 5 દિશા વિચારનો માહોલ દરિયા એક યાદ કરો કે 5 દિશા વિચાર ત્યારથી આ આવેલી રોશની પ્રમુખભાઈ પહોંચવા જઈ રહી છે. આજનો આ ચાતુર્માસ આ વર્ષનો ચાતુર્માસ એક નવો ઇતિહાસ રચના કરી રહી છે. ત્યારે જેટલા વંદન કરીએ કેટલા ઓછા છે. શુભેચ્છાભાઈ માસનું ચાતુર્માસ તમે કરાવો પરંતુ પછી આચાર્ય ભગવાન નટવરભાઈ મહારાજ સાહેબ ત્રણ કરાઈ ચાતુર્માસ કર્યા અને એના પરંપરાએ આજે માસથી આવ્યા છે. ભાવાને સારું ડેરાભાઈ આરોગ્યના માધ્યમે જે મંદિર તરફ જઈ રહ્યા છે મંદિર મંગલકારી સુખાકારી સહિકારી બને ને વિશેષ તેના જ્ઞાન દર્શન તો જ્યારે તમે અનમોલ પ્રભાવના આ સંગાર થાય અને આ ચાતુર્માસ શ્રી સંઘની અંદર એક નવો ઇતિહાસ હશે એવા ભાવ સાથે આભાર. જય જય. બસ
ગુરુની મૈયાના શ્રી ચરણોમાં સત વંદના. પરમ પૂજ્ય શુભેચ્છા કુમારી આદિ થાણા 8 ના શ્રી ચરણોમાં નમાવી સદાશીષ. પરમ પૂજ્ય સમદર્શિનીભાઈ મહાસતીજી તો દીક્ષા લઈને પંચમહાવતારી પોતાના જીવનને સંયમમાં આગળ વધારી ધન્યાથી ધન્ય બની ગયા. તેમની એ મૃત્યુ મહોત્સવ ઉજવી રહ્યા હતા. હસતા હસતા સમતા અચોડ હતી. साधु की विदाई को काल धर्म काम्या एम कहवाय. इस संसार सागर से तिरने से अपने आत्मा को विशुद्ध करना ही मोक्ष मार्ग है. अपने भावों को सुधार के आत्मा का कल्याण करके जब तक सिद्धि नहीं मिलती तब तक प्रसिद्धि में नहीं जाना चाहिए. नमस्कार महामंत्र में 1 करोड़ भाव के कर्मों को सही करने की क्षमता है. એ તો પોતાના મહોત્સવ એવી રીતે સ્વામીએ પોતાના સંયમ જીવનને સુધારી લીધું. અમે બી સવે જીવા મીઠા મંદુકે. હું સર્વ જીવોને કમાવું છું. સંતાનના એક દિવસ આગળ વધતા કર્મો ક્ષય કરતા ગયા અને બીજા બધાને આગળ શું કરવું એ શીખવતા ગયા. અમારો વસઈ સામ ધન્યાથી ધન્ય બની ગયો. આવા પવિત્ર આત્માને સંતાનનો લાભ મળ્યો. આવું જીવન પ્રભુ પાસે બધાએ માંગવું જોઈએ. હે પ્રભુ, માંગુ તારી પાસ મારી પૂરી કરજો આસ. સ્નેહ તો મને મળ્યો ઘણાનો, પણ બધા સ્વાર્થના સગાનો. આત્માનો એક તું સ્વજન છે, તારો મારો સ્નેહ છે સદાનો. પ્યાર જેમાં સ્વાર્થની લકીર પણ નથી, એવા આ સંબંધની થાય છે કે બસ કાંઠે બાંધ્યા કરું હજી. ગુરુ તમારા સ્નેહનો મને ગર્વ નથી, પ્યાસ જીવતી નથી. થાય છે કે બસ ઘૂંટ પીડા કરું હજી. સમદર્શિનીભાઈ મહાસતીની શ્રદ્ધાંજલિ આપતા સર અનુભવાય છે. હવે એ એક નાગરિક છે. આ સાચું કોને સમજાણું? સમદર્શિનીભાઈ મહાસતીજી. હવે ગુરુ કૃપાએ એને જાણી લીધું અને શરીર અને મનને કેળવીને અંતિમ મંગલ એટલે કે સંસારના પગરણ માંડી દીધા. ધીમે ધીમે શરીર સંબંધો, સંપત્તિ, સંતાનો ત્યાગ કરતા વસીરામી ભાવને ઘૂંટતા એ પોતે તૈયાર થઈ ગયા અને નાનામાં નાની વસ્તુથી લઈને સંસારની સર્વ વ્યક્તિ વસ્તુને મમત્વ છોડી અને છેલ્લે પોતાના કાયાનું મમત્વ પણ છોડવાની તૈયારી. અને એ પોતે સંસારમાં થતું મરણ, સંસારી તરીકે થતું મરણ એ અકામ મરણ. અસલી મૃત્યુ એટલે નિર્વાણ. આ માટે સંપૂર્ણ તૈયારી આપણા પૂજ્ય સમદર્શીજી મહાસતીજીએ સમજી વિચારીને કરી લીધું. એને નામ પ્રમાણે પોતે સાર્થક કરી બતાવ્યું. સમદર્શીજી એટલે સંભાવ. સંભાવ એનો છેક સુધી. અમે તો તેની સાથે છેલ્લા શ્વાસ સુધી હતા અને તેના 3 મનોરથ પૂરા થયા. અને નૌકા મંત્રના જાપ તે દિવસે સવારથી અમારા ચાલુ હતા અને પ્લસ એને 3 મનોરથ પૂરા કર્યા. અને એને આપણે બધાએ જોયું કે 45 દિવસમાં હુંકારો પણ કર્યો નથી. અને છેલ્લા દિવસે તો એને પોતાના શ્વાસ જ્યાં સુધી ચાલુ હતા એમાં તો સ્વામીએ 4 શરણા આપ્યા અને બધા સ્વામીની એટલી તન તોડ સેવા. ખરેખર તમે બધા ધન્યવાદને પાત્ર છો. એમાં અમારા સંઘની ખડે પગે સેવા. જ્યારે પણ બોલાવો ત્યારે 20 મિનિટે 8 જણા આવી જાય અને અમને કહી દીધું કે તમારે અહીં રહેવાનું છે. એટલે ખરેખર સંઘની અમારી ઉદારતા, સંઘની મોટાઈ જે ગણો એ બધું સંઘનું અપૂર્વ કહેવાય. ખરેખર આવો સંસારો મેં પહેલી વાર જોયો છે. અને આ સંસારમાં અમે જે જોયું કે છેલ્લા એના વાત ચાલુ હતા ત્યારે અમે ત્યાં જ ઊભા હતા અને ત્યારે અમે નૌકાર બોલતા હતા એવા સમધારણ બની ગયા હતા કે જરાય પોતે હૈલાક થયેલા પણ નથી. અને અહીંયા સુધી શ્વાસ આવ્યો, અહીંયા શ્વાસ પૂરો થયો અને અમે નૌકાર મંત્રના શરણા ચાલુ હતા. એનો જ્યાં પણ ગયો હશે ત્યાં દેવલોકમાં અને ત્યાંથી વહેલામાં વહેલા પંચમ ગતિને પામે. અને આપણા બધાની એ જ ભાવના કે અમને પણ
એવા ભાવ થાય અને અમે પણ આ જ રીતે કરીએ એ જ અભ્યાસ. ધન્યવાદ. હા સર. હવે બરવાડા આશ્રમમાંથી શ્રી પ્રકારે ભરતભાઈ કાનાની કઈ પોતાના ભાવ રજૂ કરશે. સંપ્રદાયના મહાપ્રભાવક આચાર્ય પૂજ્ય અંતરિક્ષમાં વિરાજિત શ્રી યુથ નવરામ ગુરુદેવ એવં પરમ પૂજ્ય જય માણેક પ્રતિ ગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન. परम पूज्य शासन प्रभावक आचार्य श्री प्रकाश चंद्र स्वामी जी एवं राष्ट्रजन परम पूज्य नम्रमुनि महाराज साहेबના ચરણોમાં મારા અને તમારા વતી કોટી કોટી વંદન. અત્યારે પત્તર વિરાજિત પૂજ્ય મધુર વક્તા બાલ બ્રહ્મચારી શુભેચ્છા કુમારી આદિ થાના 8 ના ચરણોમાં કોટી કોટી વંદન. આજે અમે અહીંયા અગર ક્ષમતા શાંતિ સમાધિ અને કરુણા ધારણનારા પૂજ્ય શ્રી સુંદર શ્રીજી માસતીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એકત્ર થયા છે. ભગવાન શ્રીએ દશવૈકાલિક આગમમાં ફરમાવ્યું છે કે પચ્છામી એવં કાયા કિંવા ગચ્છતિ અમર ભવનાય. મતલબ પાછલી મહિમામાં ચડતા પરિણામે જે જીવ સંયમ સ્વીકારે છે તે શીઘ્ર સદગતિ અથવા મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. ભગવાનની આ વાણીને તેઓ શ્રીએ સિદ્ધ કરીને બતાવ્યું છે. શાંતિ ક્ષમા અને વૈરાગ્ય માર્ગે કેવી રીતે ચાલવું તેઓ શ્રીએ આપણને જીવન જીવીને બતાવ્યું છે. માસતીજીએ પોતાનું આખું જીવન આત્મશુદ્ધિ તપશ્ચર્યા અને સત્કર્મમાં વિતાવ્યું. તેમનું વાણી વ્યવહાર શાંત અને મીઠો હતો. તેમને સંસારથી પરે રહીને સંયમ સહિત જીવન જીવ્યું અને અંતે સંતાનનું મહાપ્રભુ કાર્ય સહજતાથી સ્વીકારી લીધું. આ દર્શાવે છે તેમનો આત્મવિશ્વાસ અને મોક્ષ પ્રાપ્તિ માટેનો તીવ્ર તપસ્યા. ધન્ય છે શ્રી વર્તમાન સ્થાનકવાસી ઉપાશ્રયની આ પાવન ભૂમિ, જેમણે પંચમ કાળમાં પણ આવા દિવ્ય આત્માને સંતાનો આપી અને તેમની સાધનાની સાક્ષી બની છે. ધન્ય છે તે સર્વ ગુરુ ભગવાન અને માસતીજીઓને જેમને તેમની સંયમ અને સંતાનાની સાધનામાં સહાયક બની તેમનું સ્વપ્ન સાકાર કર્યું. ધન્ય છે તે માણેકપુર સંઘ, જેમણે આ સર્વ ભાવક ભાવિકાઓ અને શ્રાવક શ્રાવિકાઓને પણ તેમના દર્શન વંદન અને અનુમોદનાનો લાભ આપ્યો છે. ચાલો આપણે સૌ પૂજ્ય સુંદર શ્રી માસતીજીની પ્રેરણા લઈ આપણા જીવનમાં વધુ સંયમ ક્ષમા અને સત્યતાને સ્થાન આપીએ. અરંગ યુવા સેવા ગ્રુપ તરફથી પૂજ્ય શ્રી સુંદર શ્રી માસતીજીના આત્માને ભાવપૂર્વક કોટી કોટી વંદન. અમારાથી કાંઈ પણ ધર્મના વિરુદ્ધ અવિનય અથવા અવિવક થયો હોય તો તસ્મિચ્છામિ. હવે પુષ્પાબેન વિનોદભાઈ શાહ એઓને કહીશ કે પોતાના ભાવ રજૂ કરશે. સમદર્શિજી ગુરુણી અંતરયામિ તમે છો તારણ
નાની ખબર, નથી આપણને ભૌતિક પદાર્થની ખબર. છેતી પણ એ પદાર્થને આપણે છેતરાઈ રહ્યા છીએ. પરંતુ પૂજ્ય મહાસતીજી આપણા જેવા અજ્ઞાનીને જ્ઞાની બનાવ્યા, અધર્મીને ધર્મી બનાવે છે. પાપમાંથી પુણ્યની કમાણી કરવા માટે શેષ કાળમાં અને ચોમાસાના 4 મહિના આપણને જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ. પરંતુ આ સંઘ અમારું પાંડેનગર સંઘમાં સહમહર્ષિજી મહાસતીજીનું દીક્ષા અંગીકાર કરી અમારું પાવન સંઘ પાંડેનગર ખૂબ ખૂબ અમે ઉપકારી છીએ. અમે ગુરુને અમે પણ આપના ખૂબ ખૂબ સહભાગી છીએ. બસ આપણા સહમહર્ષિજી મહાસતીજી એમનું આ જીવન ખૂબ જ સુંદર રીતે અને તંત્ર મનોરથ અંગીકાર કરીને આત્માને શુદ્ધ બનાવી ગયા. બસ એ તમે પ્રભુ પાસે હું પ્રાર્થના કરું છું કે એનો જીવન તેનો આત્મા પરમાત્મા બને અને પરમાત્માથી પરમેશ્વર બને. એ જ પ્રભુ પાસે પ્રાર્થના. ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. જય જિનેન્દ્ર, જય મહાવીર. અહીં ઉપસ્થિત સર્વેને મારા જય જિનેન્દ્ર. આજનો દિવસ ખૂબ જ ભાવુક છે. આપણે આજે એવું તેજસ્વી જીવન યાદ કરીએ છીએ પરમ પૂજ્ય સમદર્શીજી મહાસતીજી, જેમને આત્મા માર્ગે ચાલી ધર્મના સાચા અર્થને જીવી બતાવ્યો. સમદર્શી એટલે જે દરેક જીવમાં આત્મ સમાનતા જુએ, રાગ દ્વેષ પર હોય. એમનું જીવન એ ક્ષમતાનું, શ્રદ્ધાનું અને ત્યાગનું જીવનનું ઉદાહરણ હતું. તેમને દીક્ષા લીધી, સંસારનો ત્યાગ કરીને પ્રભુના માર્ગે આત્મમાન આગળ વધ્યા. તેમને લીધેલું સંસારો એ તો દિવ્ય આત્મશક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. એમને જીવનમાં 3 મનોરથો પૂર્ણ કર્યા. દરેક મનોરથ ધર્મ, ભક્તિ, પ્રભુ માગી પ્રત્યેનો પ્રેમ અને શ્રદ્ધાનું પ્રમાણ છે. જ્યારે પણ એમની પાસે બેસતા અને મંત્ર જાપ કરતા ત્યારે મન શાંત થઈ જતું, વાતાવરણમાં પવિત્રતા ભરાઈ જતી. એમના અસ્તિત્વમાં એક દિવ્ય ચેતના રહી હતી. એમનું જીવન એક પ્રેમ આપણા માટે પ્રેરણારૂપ હતું. આવો આપણે બધા પણ સંકલ્પ કરીએ એમના જેવી શ્રદ્ધા, દ્રઢતા અને સંભાવ વૃત્તિ આપણા જીવનમાં પણ લાવવાનો પ્રયત્ન કરીએ. એમનો આત્મા જ્યાં પણ છે ત્યાંથી વહેલામાં વહેલા મોક્ષ ગતિને પ્રાપ્ત કરે એવી પ્રાર્થના. સર સાંભળવાના છે, પણ એ પહેલા આપણે જે દિવસે પાલખી હતી તે દિવસે કોઈ પણ ઉછામણી ન થતા પૂજ્ય ગુરુદેવની આજ્ઞાને સાધુ વૈયાવત ખંડ તરીકે જે રકમ લખાવી હતી એમાં આજે પુણ્ય શ્લોકે અખંડ સૌભાગ્યવતી રૂક્ષોણીબેન તરુણભાઈ ગાલા, કચ્છ, પ્રાગપુર, મુંબઈ, બલાળ હાલ છે. તેમના તરફથી ₹11,000 વૈયાવત ખંડમાં પણ જાહેર કરે છે. પૂજ્ય આચાર્ય ગુરુદેવ શ્રી પ્રકાશચંદ્ર મહારાજની પ્રેરણાથી તેઓએ આ ફંડની અંદર 11,000 તેમને પણ ખૂબ અનુમોદના. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેક માર્ગથી પધારેલા માનવતા મહેમાનોને સાદરની ભક્તિનો લાભ આપવાનો છે. અને આજનો આ લાભ તલસાણીયા પરિવાર તરફથી છે. તો સર્વો માર્ગથી પધારેલા મહેમાનો, બાળગામના સંઘો, સંપ્રદાયો અને જે કાંઈ પણ છે તેઓ પોતાની સાદરની ભક્તિનો લાભ અમને આપશો એવી નમ્ર વિનંતી છે. શ્રી મૂળજીનગર સંઘ ના તરફથી પણ ₹11,000 વૈયાવત ફંડમાં જાહેર કરે છે. તેઓને પણ ખૂબ અનુમોદના. અને હવે અમારા શ્રી સંઘના માનનીય ભૂતપૂર્વ ટ્રસ્ટી એવા પ્રફુલભાઈ લાઠિયાને હું કહીશ કે પોતાના ભાવ રજૂ કરે. સમયની મર્યાદા છે. પૂજ્ય સમિતિઓના ચરણ કમળમાં મારા ભાવવંદન.
આ ગામથી બધા સર્વો ઉપસ્થિત મારા માનવંતા મહેમાનો, રજાઈ ક્રિયાના ભાઈઓ અને બહેનો, વસઈ માણેકપુર શ્રી ધર્મ માટે બોલવું એ એટલું બધું છે કે જેની ઉપર તપ સમ્રાટ તપસ્વી ગુરુદેવ અધિકારજી મહારાજ સાહેબ અને પૂજ્ય શ્રી મુક્તાબાઈ મહાસતીજીની ખરેખર અમારી ઉપર જે એને આશીર્વાદ જે અમારી ઉપર છે એને અમે આભારી છીએ. અમારો એમનાથી આ જે ઉજળો છે. આજે જેમની પુરાણવત સભા માટે આપણે ઉપસ્થિત થયા છીએ એના માટે મારી પહેલાના વક્તાઓએ ખૂબ જ સુંદર રીતે એમના ભાવો રજૂ કરી અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. હું પણ અમારા બધા વતી અને અમારા ભૂતપૂર્વ સાથીઓ તરફથી એમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, કારણ કે એમના જીવન વિશે પણ ઘણું કહેવાઈ ગયું છે. એટલે વિશેષમાં ફરી એક બે વાત ન દોહરાવતા અમારા બધા વતી એમને મારી હાર્ટની શ્રદ્ધાંજલિ કરું છું. માણેકપુર શ્રી ધન જ્યારે આ ગામમાં કાંઈ નહોતું, 70 ઘર હતા, ભાડાના 90 રૂપિયાના અપાત્રે હતો અને એક હોલ જ હતો. એની અંદર પૂજ્ય ગુરુદેવ એમના સંસારી પિતાશ્રી જગદીશ મુનિ મહારાજ સાહેબે આ ગામની અંદર પ્રથમ ચાતુર્માસ કર્યું, એનો પણ અમને ગૌરવ છે. આજે પણ એમના ચાતુર્માસમાં અમે સક્રિય કાર્યકર હતા અને હાજર છીએ. એમાં અમારા ભૂપેન્દ્રભાઈ ગાંધી પણ મારા સહયોગી છે. અમને પણ એ ગૌરવ છે કે અમે એમનું ચાતુર્માસ ત્યારે 70 ઘર કોઈ સગવડ નહીં અને એ ટાઈમે એમને અહીંયા ચાતુર્માસ કર્યું. ખરેખર અમે ભાગ્યશાળી છીએ કે આ બધું સંતોના પગલાથી, સંતોના આશીર્વાદથી, સંતોની મહેરબાનીથી થાય છે. હું કરું એ જ અજ્ઞાનતા પ્રકટમાં ભારતીય સ્વાનતા અને સૃષ્ટિમાં દાન જે સર્વએ નીપરે યોગ જો કે સુરા કોજા જાણે. એટલે અમે અહીંયા ઈ ટાઈમે દીક્ષા મહોત્સવ કર્યા છે અને એ દીક્ષા મહોત્સવમાં કદાચ આખા ભારતમાં કહું, મુંબઈમાં કહું, 8 દિવસ સુધી અહીંયા સંખ્યામણો અને નવકારથી સંખ્યામણો ચાલતા હતા. એ આ માણેકપુર ધામ છે. આ ગોપાજી અમારા સાક્ષી છે. ખરેખર આ માણેકપુર ધામને જે કાંઈ કરી શકાય છે ત્યાં બધા સત્સંગીઓ અને સંતોના આદિવાસી છે. અને આજે પણ આજે જે કાંઈ થયું છે આ સતીજીઓને આભારી છે. એમના આશીર્વાદ, એમની સેવા, એમની વયાવત, એના માટે એમની ક્ષમતા ભાવતા ખરેખર 45 દિવસ સુધી અંશનાદી અધિકારીને ક્ષમતા પહોંચાડી, દાદા પહોંચાડી, સેવા કરવી એ ભાઈ સેવાનો ગુણ પણ સહેલો નથી, પણ જેણે કર્યું છે અને આપણે જોયું છે, અનુભવ્યું છે, એના માટે એમનો પણ એટલો પણ ઉપકાર માનીએ, આભાર માનીએ, એમના ગુણ ગાઈએ એટલા ઓછા છે. આજે વધારે ન કહેતા અમારા બધા વતી સમીપભાઈ મહાસતીજીને હું શ્રદ્ધાંજલિ ફરી અર્પણ કરું છું. અને માણેકપુર શ્રી સંઘ જે છે એક ઘરના એક વ્યક્તિ સેવાભાવી છે અને દરેક પોતાનો લાભ લે છે. એ બધાને મારા સંઘના દરેક નાના મોટા દરેકને ધન્યવાદ. અને આ જ રીતે આપણે આપણું સંગઠન અને સેવા જાળવી રાખશું. આપણે જાણીએ છીએ કે અજમેરા પરિવાર કે બીજા બધા પરિવારો આ સંઘની સ્થાપના થઈ ત્યારથી 1971માં સ્થાપના કરી ત્યારથી જ અમે બધા સાથે છીએ, સક્રિય છીએ. આ જ રીતે આપણો સંઘ આ બધા સંતોના આશીર્વાદથી આગળ વધશે. એ જ અભ્યર્થના સાથે મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. દરેક તપસ્વીઓએ આની અંદર લાભ લીધો છે. સંતાનના નિમિત્તે જે તપસ્વીઓએ તપ આરાધના કરી છે એ દરેક તપસ્વીઓએ એની અનુમોદનામાં લાભ લીધો છે. એ તપસ્વીઓને પણ હું સાથ આપું છું અને ધન્યવાદ આપું છું કે આપે અમારું ગૌરવ વધાર્યું છે. આ જ રીતે આપણા સંઘની અંદર આ ધર્મતારકોની અંદર ઈ જ હોય છે તપ, ત્યાગ, જ્ઞાન, દાન, શિયળ, તપ અને ભાવ. આ જ આપણી ફરજ છે અને એની અંદર આપણે બહુ આગળ વધીએ. એ જ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. કાંઈ પણ વિશે કોઈ ભૂલ થઈ હોય, કોઈ રીખ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. હવે આપણે ત્યાં પૂજ્ય ખંભાત સંપ્રદાયના મોટેવ શ્રી જીતેન્દ્ર મુનિ પધાર્યા હતા અને ધાનેરા સંઘમાં અત્યારે ચાતુર્માસમાં બિરાજમાન છે. એમના તરફથી પણ પત્ર આવ્યો છે. એ પત્ર વાંચી સંભળાવું છું.
SS ગ્રુપ થાણા 9 સુખ શાખામાં આવશો રહો. ગુરુ કૃપાથી ત્રણેય થાણા ઓકેશમ સાથે સંથાનની ઉત્કૃષ્ટ આરાધના કરી શ્રી સમદર્શનજી મહાસતી જીવન સાર્થક કરી ગયા. આત્મકલ્યાણની સાથે જૈન શાસનની શાન વધારી. પાછળની ઉંમરે સંસારી પિતાશ્રીની જેમ પોતે પણ પરમી ગયા. હાર્દિક ભાવાંજલિ. આપ સૌએ સહયોગથી સેવા સાકા સમાધિ કુમારી જે ખૂબ ખૂબ અનુમોદનીય છે. વસેસમ ધન્ય બની ગયો. તપ સમ્રાટશ્રીની પવિત્ર રજનીત અને પ્રભાવિત ભૂમિ ખૂબ જ સાકા સમાધિ આપનાર છે. એ જ ભૂમિ ઉપર સંતાનોની સાધના થઈ જે સંઘ માટે ગૌરવ સમાન છે. સેવા પ્રભાવશો એ જ જીતેન્દ્ર મુનિના શુભાશય. હવે આપણે પૂજ્ય મહાસતીને સાંભળવાના છે. તો પૂજ્ય મહાસતી હવે પોતાનું ભાવ તરુણભાઈને મેં કીધું પેલા સામે કે આપ પોતાના ભાવ રજૂ કરો. વસઈની પુણ્યવંતી પવિત્ર ધરા જેની અંદર તપ સમ્રાટ એવા પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબની આ પવિત્ર ધન્ય ધરા અને આગમ જ્ઞાતા એવા પૂજ્ય શ્રી મુક્ત લીલમ ગુરુણીનો પણ આ વસઈની ઉપર અનંત અનંત ઉપકાર છે. અને એવા આ વસઈ માણેકપુરી શ્રી સંઘ એટલો બધો ધન્ય ભાગી છે, બળ ભાગી છે કે જેમને કહેવાય કે બગાસું ખાતા પતાસું મળી કેટલા વર્ષનું બાકી હતું. શ્રી માણેકપુરી શ્રી સંઘની અંદર ચાતુર્માસ 8 થાણાનું નક્કી થયેલું પણ ધન્ય ભાગી એવો આ સંઘ કે 8 ને બદલે 9 થાણાનો અખંડ આ અને મંગલમય ચાતુર્માસ પ્રવેશ થયો. અને સાથે સાથે અનસરની આરાધના. માણેકનું જીવન કેવાનું હતું પણ ઘણા બધા એમનું જીવન લગભગ એમ કહેવાય કે બોલાઈ ગયું. પણ જે ધર્મપ્રેમી એવા જગજીનભાઈ બોરા અને માતા સમજુબેન અને એમને ત્યાં આ પુત્રી રત્નનો જન્મ થયો એનું નામ રાખવામાં આવ્યું રંજન. અને આમ 2 બહેન અને 1 ભાઈ. મોટા બેન કંચનબેન અને ભાઈનું નામ વિનુભાઈ. એમની સાથે તેઓ રમત ગમત કરતા હતા અને એ રમત ગમત કરતા કરતા પણ સંત સમાગમ થયો. અને એ સંત સમાગમ થતા એમ કહેવાય કે એમને વૈરાગ્યની ભાવના 13 વર્ષની ઉંમરે થઈ હતી. પણ ત્યારે એમને અંતરાય આવી હતી અને એને કારણે તેઓ દીક્ષિત ન થઈ શક્યા. સંસાર ગ્રંથિ અને એમાં જીવીબેન છોટાલાલ તલસાણિયા જેઓ લીંબડી નિવાસી અને એમના પુત્ર એવા રજનીભાઈ સાથે તેઓ લગ્ન ગ્રંથિથી જોડાયા. સંસાર વ્યવહાર ચલાવતા 2 પુત્ર એ અતુલભાઈ અને સમીરભાઈનો જન્મ થયો અને એની સાથે તેઓએ ધર્મના સંસ્કારોથી એમને સિંચિત કર્યા. એમના જીવનની અંદર વિશેષતાઓ શું હતી કે એમના જીવનની અંદર વિશેષતા એ જ હતી કે જ્યારે નાની ઉંમરની અંદર જ એમને ધર્મ પ્રેમ હતો. એક દિવસ પણ જેવો ધર્મ સ્થાનકની અંદર નહીં ગયા હોય, જીનવાણી એમને સાંભળી નહીં હોય, સંત સતીજીઓની વયાવત નહીં કરી હોય એવો એક દિવસ પણ એમનો ગયો નથી. નૂતન વિદ્યાલયની અંદર
તેઓએ 27 વર્ષ સુધી એ બાળકોને જ્ઞાનનું દાન આપ્યું. 23 વર્ષ સુધી મરાઠ નંદા શ્રીમાળી સંઘની અંદર એ જ્ઞાનનું એટલે કે પાઠશાળા ચલાવી અને 3 એમને બેસ્ટ ટીચરના એવોર્ડ મળેલા હતા. અને એમના જીવનની અંદર શાસ્ત્ર પ્રેમ, ધર્મ પ્રેમ, વયોવૃદ્ધનો પ્રેમ અને સાથે સાથે જીવદયાનો પ્રેમ. જ્યારે પણ જીવદયાની પ્રવૃત્તિઓની વાત આવે ક્યારે પણ એમનું દાન ન હોય એવું ક્યારે પણ બન્યું નથી. કુટુંબ પ્રેમ અને એ કુટુંબની અંદર એમના 2 નણંદ હતા અને એ 2 નણંદોની પણ સેવા. લગભગ બંને નણંદોએ લગ્ન નહોતા કર્યા અને છેક સુધી એમ કહેવાય ને છેલ્લા એમના બંને નણંદોના છેલ્લા શ્વાસ સુધી આ રજનીભાઈ, રંજનબેન, અતુલભાઈ, સમીરભાઈ અને પુત્રવધુ ઝુલાબેન અને બીનાબેને છેલ્લા શ્વાસ સુધી એમની એ સેવા કરી છે. આને કહેવાય કુટુંબ પ્રેમ. અને એ કુટુંબ પ્રેમ જાળવી અને અજોડ સેવા એમને બજાવેલી હતી. સાથે સાથે સંત સતીજીઓ પ્રત્યે હમણાં જ તમે સંદેશાઓ સાંભળ્યા અને એના ઉપરથી ખ્યાલ આવી જાય છે કે દરેક એક સંપ્રદાય નહીં પણ દરેક સંપ્રદાયની અંદર દરેક સાધુ સંતની એમને અજોડ સેવા અને વયાવત એમને કરેલી હતી. અને આજ એમના એમ કહેવાય ને કે સદગુણોની સુવાસ. માણેકપુર શ્રી સંઘની અંદર 31 મેના અમારો એટલે કે 31 મેના જ્યારે પ્રવેશ થયો અને એમને તે જ દિવસે એ ઉપવાસની આરાધના ચાલુ કરી. આ વસઈ શ્રી સંઘનું એમને પાણી વાપર્યું છે પણ ગોચરી વાપર્યું અને 1 દિવસથી 45 દિવસ સુધી જે એમણે એ પોતાના જીવનની અંદર જે આત્મ જાગૃતિ, સમતા ભાવ અને એ સપ્તા મૂર્તિ હતા, પ્રેરણા મૂર્તિ કે એ બધા આપણને બધાને એ પ્રેરણા કરીને ગયા છે કે મેં મારા જીવનની અંદર આત્મ જાગૃતિ પૂર્વક એ અનશનની આરાધના કરી, તપશ્ચર્યા કરી અને બધાને હું એ જ સંદેશો આપતી જાઉં છું કે તમે પણ તમારા જીવનની અંદર આવો જ જાગૃતિ, આવી જ ધર્મ ભાવના, આવો જ શાસન પ્રેમ, આવી જ વયાવત એ છેલ્લે ઘડી સુધી તમે પણ કરતા રહો. અને એ એમના જીવનની અંદર એમ કહેવાય ને કે એ જીવનના જે સદગુણો છે એને આપણે કયા શબ્દમાં વર્ણવીએ ને એ આપણે આપણા કે ચામડાની જીભ દ્વારા એમના ગુણોનું વર્ણન પણ આપણે કરી શકીએ એમ નથી. અને એમાં પણ આપણો ટાઈમની કે પાબંદી અને એમના જીવનની અંદર જે આ સદગુણો હતા અને એ સદગુણો આપણે પણ આપણા જીવનની અંદર શું કરવાના છે કે આ બધા સદગુણોને આપણા જીવનની અંદર કેળવશું ને તો જ આજની આ ગુણાનુવાદ સભા અને એ શ્રદ્ધાંજલિ જે આપી છે ને એ શ્રદ્ધાંજલિ તો આપણે આપી દેવા. આ માણેકપુર શ્રી સંઘ અને એમની જ્યારથી અમે અહીંયા શરૂઆત કરી એટલે કે અહીં એમને અનશન આપવાની વાત કરી ત્યારે માણેકપુર શ્રી સંઘે પ્રેમપૂર્વક એને વધાવી લીધી. અને જ્યારે અમારે તો 22 જૂનનો પ્રવેશ હતો અને આ બાજુ એમ કહેવાય કે વરસાદ પણ ચાલુ થઈ ગયા, વાવાઝોડું પણ ચાલુ થઈ ગયું અને ત્યારે શ્રી સંઘને કહેવામાં આવ્યું કે હવે આ 84 વર્ષની ઉંમરના એવા આ વયોવૃદ્ધ એવા મહાસતીજીને લઈને અમે બીજા સંઘોની સ્પર્શના કરી શકીએ એમ નથી. અને એમની એક જ ભાવના હતી કે જલ્દીથી જલ્દી મને એ સંભાળો આપવામાં આવે. અને એ લક્ષ્યમાં લઈ અને શ્રી સંઘને ભાવના દર્શાવી અને પ્રેમથી એમને વધાવી લીધી કે મહાસતીજી આવો અવસર, આવી તક જ્યારે અમને મળી રહી છે ત્યારે એમ કહેવાય ને કે લક્ષ્મી આવે ત્યારે
લક્ષ્મી ચાંદલો કરવા આવે જોવા જવાય નહીં. અને આવો અણમોલો અવસર શ્રી સંઘને જ્યારે અમને પ્રાપ્ત થયો છે ત્યારે જ્યારે પણ તમને અહીંયા આવવાનું એટલે કે પધારવાની ભાવના હોય ત્યારે અમને પૂછ્યા વગર તમે શું કરી દેજો કે પધારી જજો અને આવી અજોડ સેવા. હું તો એમ કહું કે આ માણેકપુર શ્રી સંઘને 100 સલામ, કારણ કે એ શ્રી સંઘના એક વ્યક્તિ એ એટલે કે પ્રમુખ હોય કે ટ્રસ્ટી હોય કે કમિટીનો સભ્ય હોય કે મહિલા મંડળ હોય કે યુવક મંડળ હોય તો એમને એ જ્યારથી અમારો 31 મે થી અહીંયા પદાર્પણ થયું, આવવાનું થયું અને ત્યારથી આ સંથારો એટલે કે એ પૂર્ણ થયો ત્યાર સુધી એમને ખડે પગે અજોડ સેવા એમને બજાવી છે. અને એટલા માટે આ શ્રી સંઘને હું 100 સલામ કે આવી અપૂર્વ ભક્તિ, આવી અપૂર્વ સેવા એ કરનાર અમુક એમ કહેવાય ને કે અમુક શ્રી સંઘો જ હોય. ઘણી વખત એવું બનતું હોય કે જે સ્થિરતા કરવાના ભાવ હોય, કોઈની તબિયતની અનુકૂળતા ન હોય તો પણ એવા ઘણા બધા સંઘો હોય કે ક્યાં સુધી સ્થિરતા છે, ક્યાં સુધી અહીંયા રહેવાનું છે. અને એવા પણ ઘણા બધા હોય છે. પણ કહેવાય છે કે આ શ્રી સંઘ અને એની અંદર અમારા શ્રી સંઘના લીમડી અજરામર સંપ્રદાયના ટ્રસ્ટીઓ અને એની પણ સેવા અજોડ ગમે ત્યારે અમે સમાચાર આપીએ કે આ માસ્ટરજીને આવી રીતે સેવાનો લાભ તમારે લેવાનો છે, આ શાસનનો એ કાર્ય તમારા દ્વારા તમારે કરવાનું છે, ગમે તે સેવાનો લાભ હોય તો અમારા લીમડી અજરામર સંપ્રદાયના એ ટ્રસ્ટી એવા એ દામજીભાઈ હોય કે પ્રેમજીભાઈ એ બધા એ ભરતભાઈ હોય કે નેમચંદભાઈ હોય એ દરેક એ સંઘની અને શાસનની એ સેવા કરવા માટે તત્પર. નહીતર ઘણી વખત એવું બનતું હોય કે ઘણાને બહાના જડતા હોય. ઘણી વખત એવું કહેવામાં આવ્યું કે ઘણી વખત આપણે કહેવામાં આવ્યું હોય પણ ગમે તે બહાનું બતાવી અને એ વાતને રિજેક્ટ કરી શકે છે. પણ ગમે ત્યારે આ સેવાનો લાભ અને ગમે તે આ સંપ્રદાયનું કાર્ય હોય ત્યારે અજોડ ભાવે એ લીમડી અજરામર સંપ્રદાયના ટ્રસ્ટીઓ પણ ખડે પગે એ સેવા કરી રહ્યા છે. અને યાદ કરીએ આપણે મલાડ દશાશ્રીમાળી નગર સંઘ અને એની અંદર પણ એ ખૂબ જ આ રંજનબેન તરીકે ગ્રસ્તપણાની અંદર એ દશાશ્રીમાળી નગર સંઘની અંદર પણ ઘણા વર્ષો સુધી તેઓ રહ્યા છે. અને ત્યાં એ સંઘની પણ એ ભક્તિ સેવા અનુમોદનીય છે, પ્રશંસનીય છે. મૂળજીનગર સંઘ એમને કીધું ને કે અમારે ત્યાં પણ સંથારો અનસરની આરાધના એ કરી શકત, પણ એ મૂળજીનગર શ્રી સંઘની પણ એમ કહેવાય કે એટલી બધી ઉદારતા અને એ ઉદારતા અને એમના એટલા જ ભાવ કે જો એ પણ સંત સતીજી છે એ સાતાઈને ઉપજે, એમને સમાધિ રહે અને એવી જ રીતે એમની અનસરની આરાધના થાય તો એ મૂળજીનગર સંઘની અંદર 35 વર્ષ એ તેઓ ત્યાં રહ્યા છે. અને ત્યાંનું જેમ કહેવાય કે દરેક સેવા, દરેક પ્રવૃત્તિઓ એ મૂળજીનગર શ્રી સંઘની અંદર તેઓ કરતા હતા. પણ આ તો વસઈ શ્રી સંઘને આ ચાતુર્માસ માટે થઈ અને એમને આવો અનેરો લાભ એ પ્રાપ્ત થઈ ગયો. ત્યારે આમના માસતીના ગુણો તો ઘણા બધા છે. અને તલસાણીયા પરિવાર અને એમની પણ શુભ ભાવના અને અમારા માતૃશ્રી એવા રંજનબેન એ છેલ્લે એમની જે 3 મનોરથ એની પૂર્ણ કરવાની ભાવના છે. માસ્તતી તમે જો આજ્ઞા આપો ને તો એમની મનોરથ એ પૂર્ણ થાય. અને અમારા બધા જ માસ્તતીજીઓ એમને આ તકને એક જ સેકન્ડની અંદર એમને વધાવી લીધી. અને બધા જ માસ્તતીજીઓનો સંપૂર્ણ સાથ સહકાર કે માસ્તતીજી આવી રીતે આ જો એમનું જીવનનું
એ આત્મ કલ્યાણ સાધવા માટે એક સાધક તૈયાર થાય છે તો આપણે તો એમની શું એટલી સેવા કરવાની આવે તો આપણે એમને હા પાડી દઈએ અને વલસાડ શ્રી સંઘની અંદર એ સમીરભાઈ અતુલભાઈ એવો આવ્યા અને ભાવના દર્શાવી અને એ ભાવનાને અમે આંખે થાણે વધાવી લીધી. આમ તો કહેવાય કે એક નિમિત્ત રૂપ અમે એમને બન્યા છીએ. ઉપાદાન એમનું તૈયાર હતું અને એ ઉપાદાન એમનું તૈયાર હતું એટલા માટે એ આ આરાધનાને સાધના એ કરી શક્યા છે અને આ છેલ્લે સુધી એમની સમતા ભાવ, સમતા મૂર્તિ અને એવા પ્રેરણા મૂર્તિ, જીવદયા પ્રેમી અને એવા પૂજ્ય સમદર્શીજી મહાસતીજી છેલ્લે પણ એમ કહેવાય કે છેક સુધી અહીંયા તો મારે કહેવાનું જ નથી. આ વસઈ શ્રી સંઘના એક વ્યક્તિએ એનો અનુભવ એ કરેલો છે કે જ્યારે પણ એ સૂતા હતા 2-3 દિવસ એ અનુકૂળતા અમે ના પાડતા હતા કે તમારે ખુરશી પર બેસવાનું હવે નથી. સવારે 6:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી 43-42 ઉપવાસ સુધી તેઓ ખુરશી ઉપર બેસીને પોતાની આત્મા આરાધના કરી છે, સાધના કરી છે. છેલ્લે 3 દિવસ જ્યારે એ સૂતા હતા ત્યારે એ છેલ્લે પણ બધાને હાથ ઊંચો કરીને તો એ આશીર્વાદ આપતા હતા. દરેકને એક જ પ્રેરણા આપતા હતા કે તમે ધર્મ કરજો, ધર્મ ધ્યાન કરજો અને તમે પણ તમારા જીવનને મારી જેમ આત્મ જાગૃતિ પૂર્વક કે તમે તમારું જીવન જીવજો. તો એવા પૂજ્ય સમદર્શીજી મહાસતીજી એમનો આપણે કેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે અને એ આત્મા એ પોતે એમ કે સુરવીર બનીને એટલી બધી ઘણા બધા મને આવીને પૂછતા હતા કે મહાસતી એમને કોઈ મોટી બીમારી છે અને એમની કોઈ મોટી બીમારી છે એટલા માટે આ આજીવન અનશન ધારણ કર્યું છે. ત્યારે હું એટલું જ કહેતી હતી નહીં, એમને પોતે પોતાની અંદરથી ભાવના એવી થઈ કે નહીં મારે તો આત્મ જાગૃતિ, મારે કોઈ હોસ્પિટલની અંદર એ સૂતા એ બેહોશ અવસ્થાની અંદર કે ઘરની અંદર બેભાન અવસ્થાની અંદર એવો મારે સંસારો નથી કરવો પણ મારે તો છેલ્લા શ્વાસ સુધી એ હું નવકાર ગણતી હોય, 4 સગડા મને અપાતા હોય અને એવી જ ભાવના સાથે મારો સંસારો એ પૂર્ણ થાય. એમની કોઈ એવી મોટી બીમારી નહોતી અને છતાં પણ એમને આવું એ અનશનની આરાધના કરી પોતાનું જીવન મંગલમય બનાવ્યું અને આ નૃત્યને મહોત્સવ બનાવ્યો. તો એવા શ્રી સમદર્શીજી મહાસતી એક શૂરવીર યોદ્ધા હતા. કર્મની સામે એમને યુદ્ધ કર્યું અને કર્મની નિદ્રા કરી અને છેલ્લે પાલખીની અંદર પણ એમને કીધું ને કે 2000 થી 2500 લોકો એમના દર્શનાર્થે આવી અને દર્શન કર્યા અને આ પાલખી યાત્રાની અંદર પણ સેંકડો ભાવિકો એ દરરોજ દર્શન કરવા માટે સેંકડો ભાવિકો એ આવતા હતા અને મહિલા મંડળ, યુવા મંડળ અને આ વસઈ શ્રી માણેકપુર શ્રી સંઘના ટ્રસ્ટીઓ, કમિટીઓ અને કારોબારીના સભ્યોએ ખૂબ જ અનેરી સેવા જે કરી છે. તો એ બદલ હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એ જ કહું છું કે અમારા પૂજ્ય ગુરુ ભગવાન આચાર્ય ભગવાન એવા પૂજ્ય એ પ્રકાશ ચંદ્રજી સ્વામી આદિ થાણાવતી અને અમારા પૂજ્ય વડેરા એવા ગુરુની મૈયા એવા સુનંદાબાઈ મહાસતી આદિ બધા જ થાણાઓ વતીથી અમે એ જ ભાવના ભાવીએ છીએ કે આ વસઈ માણેકપુર શ્રી સંઘ એ ખૂબ ઉન્નતિ થાય અને જેવો એમનો શાસન પ્રેમ છે, જેવો ધર્મ પ્રેમ છે, જેવો સંત સતીજીઓ પ્રત્યેનો આદર ભાવ, બહુમાન ભાવ છે એ આવો ને આવો છેલ્લે સુધી ટકી રહે એવી આપણે શુભ ભાવના ભાવીએ છીએ અને પૂજ્ય સમદર્શીજી મહાસતીજી પંચમ પ્રજને પ્રાપ્ત કરે, અધૂરા કર્મનો ક્ષય કરી વેલા મોક્ષ મંજિલને પ્રાપ્ત કરે એવી આપણે એમને શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ અને ગુણાંજલિ અર્પણ. ધન્યવાદ. કપલ દર્શન આશ્રમની અંદર આવતીકાલે 4મી મે ભારતભાઈ કામદાર અને બાળકોની એકાચનાની સાકળમાં સિદ્ધિ વિરેનભાઈ દોશી શ્રી સંઘે અજોડ સેવા જે બજાવેલી છે અને તેના પ્રતીક રૂપે તલસાણિયા પરિવારની એક ભાવના છે કે અમારા શ્રી સંઘને અમારે કંઈક બહુમાન કરવું છે. તો એના માટે બહુમાન નહીં પણ એક બહુમાન પત્ર એ શ્રી સંઘને અર્પણ કરવા માટે એ આવી રહ્યા છે. ત્યારે આ વસઈ શ્રી સંઘના બધા જ કારોબારી કે જે પણ હોય એ બધા હાજર થાય તો એ પરિવાર એમને બહુમાન પત્ર કરવો.
સંઘ કમિટી મેમ્બરના ભાઈઓ અંદર આવી જાઓ, કારોબારીના બધા સભ્યો, પ્રયોગ મંડળ બધા આવી જાઓ. આ સન્માન પત્ર છે. અમારે સમદર્શીભાઈ મહાસતીજીનું આ શ્રી શબ્દે એટલું બધું ધ્યાન રાખ્યું છે. શબ્દોમાં તો બધાએ કહી દીધું, બધાએ જાણી લીધું, જોયું પણ છે, પણ અમને એમ થાય છે કે અમે એ ઋણને એક પ્રતીક રૂપે સંઘને અર્પણ કરવા માંગીએ છીએ કે એ અમારા તરફથી એક અમારી ભાવના અમે વ્યક્ત કરવા માંગીએ છીએ, એક સન્માન પત્ર શ્રી સંઘને આપીને. આપ બધા સહજ આ વસ્તુનો સ્વીકારો. શ્રી શેતાંબર સ્થાનકાસી જૈનસંઘ માણેકપુર માતૃશ્રી ઉજ્જવલમાં સુંદરજી દોશી માનનીય ટ્રસ્ટી પ્રમુખ શ્રી આદિ કમિટી સર્વે સહકાર્યકર્તાઓ, અમારા અંસણીય પરિવારના જૈનને આજીવન અંશન આરાધિકા પરમ પૂજ્ય સંદર્શજી મહાસતીની 45 દિવસની અંશન આરાધના સાધનામય ક્ષમતા સમાધિપૂર્વક પૂર્ણ થઈ તે બદલ ધન્યવાદ, અભિનંદન, અભિવાદન. ચંદ્ર પાસે ઉભા રહેનારને શીતળતા મળે, ગુલાબ પાસે જનારને સુગંધ મળે, કોયલ પાસે જનારને મીઠા શબ્દો સાંભળવા મળે, એવી રીતે સંતો અને સતીજીની ઉમંગ અને ઉત્સાહથી સેવા વયાવત કરવાનો લાભ લેવાથી તેમના ગુણોનો લાભ મળે છે. પૂજ્ય સમદર્શજી મહાસતીજીની અંસન આરાધના વયાવતનો લાભ શ્રી સંઘને લીધો તે બદલ કોટી કોટી ધન્યવાદ, લાખ લાખ અભિનંદન, કરોડો કોંગ્રેચ્યુલેશન. લીંબડી અજરામર સંપ્રદાયના પુણ્યવંતા આચાર્ય ભગવાન રૂપરોહન રામ ગુરુદેવના કૃપાપાત્ર સુશિષ્ય આચાર્ય ભગવાન ડોક્ટર પ્રકાશચંદ્ર સ્વામીના સુશિષ્ય વડેલા સરોવરમાં પૂજ્ય સૂર્ય વિજય ગુરુનીના સુશિષ્ય મધુરકંઠી બાલગુરુચારી પૂજ્ય શુભેચ્છા કુમારીજી મહાસતી આદિકાળના 8 અમારા માતુશ્રી રંજનબેન રજનીકાંત કંસાણિયાને 3 મનોરથ પૂર્ણ કરાવવાની ઈચ્છા તે પૂર્ણ તે પૂજ્ય શુભેચ્છાભાઈ મહાસતીએ દીક્ષાનું દાન આપ્યું છે. આજીવન અંશની આરાધના કરાવી, તેમના મૃત્યુના મહોત્સવને મંગલમય બનાવી, આખે થાણાએ અલગ નભાવે વયાવત કરી અનુભવ લાભ લીધો તે બદલ આભાર વ્યક્ત કરી છે. માણેકપુર સંઘ ધન્ય ભાગી વડભાગી બની. શ્રી સંઘના પ્રમુખ શ્રી સર્વે કમિટી કે અમારા પરમ પૂજ્ય સમદર્શજી મહાસતીએ શ્રી સંઘમાં 8/6/2025 ના આજીવન અંશન પચકાણ પ્રાણ કર્યા ત્યારથી રાત દિવસ અજોડ સેવા બજાવી છે. સાતા સમાજે કુમારી સુશ્રુષાનો સેવાનો લાભ લીધો તે અકલ્પનીય છે. તારા પાસે જૈન સંઘના પ્રમુખ આદિ કમિટીને અભિનંદન આપીએ છીએ, તેમનું ઋણ અદા કરીએ છીએ. પરિવારજનો શ્રી સંઘો શ્રાવક સાવિકાઓ દર્શનાર્થે પધારેલા તેમનો પણ સર્વ સુવિધાનો સાધારણ ભક્તિનો અનેરો લાભ લીધો તે બદલ અનુમોદના કરીએ છીએ ને અમારો કંસાણીયા પરિવાર આભાર વ્યક્ત કરે છે. આ સ્મરણ હંમેશા યાદ રહેશે ને અમે શ્રી સંઘના ઋણી છીએ. આપની વયાવત પ્રશંસનીય અનુમોદનીય છે. શ્રી શ્રામ યોગ મહિલા મંડળના દરેક શ્રાવક સાવિકાઓએ સાથ સહકાર આપી આ પ્રસંગને દીપાવ્યો તે બદલ આભાર. અમારા પરિવાર તરફથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા માંગીએ છીએ. હૃદયના ઉમંગથી આપ સૌના ઋણી દર્શન્યા કર્યો. જય જિનેન્દ્ર. એક વાત ભૂલાઈ ગઈ, આમ બધું વગેરે સાથે બોલી એટલે જ્યારે અમે સૌરાષ્ટ્ર તરફથી વિહાર કરી અને પહેલા જો પ્રથમ જો અમારું પદાર્પણ થયું હોય તો એ નાના છોકરા એ અજરામર સ્થાનકવાસી જૈન સંઘ આપણે કાનભાઈ નગર
ત્યાં જ અમારું પધારવાનું થયું અને ત્યાં પ્રથમ જો શરૂઆત પ્રારંભ થયો હોય એમના જીવનની અંદર અંતરની આરાધનાનો દીક્ષા પહેલા એ પ્રથમ એમને દીક્ષા ત્યાં 30 એપ્રિલના આપવામાં આવી અને એ પાનબાઈ નગર સંઘના દરેક શ્રાવક શ્રાવિકા પ્રમુખ ટ્રસ્ટી આદિ એમને પણ અજોડ સેવા ત્યાં અમે જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એમને પણ અજોડ સેવા ભક્તિ બજાવી છે. એને પણ હું ભૂલી ન શકું, પણ આ જરા વધારે બધું બોલાઈ જાય તો એમાં કંઈક રહી જાય, ક્ષતિ તો રહી જાય, પણ મને છેલ્લે અમારા સોમેશ્વરે છે ને યાદ બધું કરાવ્યું કે માથેથી આ વસ્તુ રહી ગઈ તો એ પણ ખૂબ જ એમની પણ સેવા ભક્તિ અનુમોદનીય છે, પ્રશંસનીય છે અને એમની પણ આપણે સેવાને બિરદાવીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમને પણ ખૂબ વંદના. અને હાલ કેનેડા છે તેઓ તરફથી આ સંદેશ હવે મા સતીજી જાહેરાત કરે છે. મેં 2 દિવસ પહેલા તમને બધાને કહ્યું હતું કે કંઈક હું સરપ્રાઈઝ આપીશ, તો અમારા 7મા નંબરના અમે છે ને નંબર આપવો પડે કે અમારા 7મા નંબરના મા સતીજી પૂજ્ય એવા સુભાનસિંહ કુમારી મા સતીજી એમને ધર્મ ચક્ર તપની આરાધનાની એમ કહેવાય કે થઈ રહી છે, અત્યારે ચાલુ છે અને બુધવારે સવારે પોસ્તી પછી એમનું પારણું એ આ શ્રી સંઘની અંદર થશે. તો એમના તપની આપણે અનુમોદના કરીએ છીએ અને ખૂબ ખૂબ એમને એવા આશીર્વાદ આપીએ છીએ કે આવા ને આવા તપની આરાધના એ વારંવાર કરતા રહે અને કર્મની નિદ્રા કરે. તો આપણે તો એક પછી એક કંઈક ને કંઈક પ્રસંગ એ શ્રી સંઘની અંદર એ ચાલુ જ છે. પહેલા એ આપણે અંતરની આરાધના અને 45 દિવસ એ પણ ચાલી અને હવે આ તપની આરાધનાની શરૂઆત એ અમારા એ સતી મંડળની અંદર ચાલુ થઈ ગઈ છે. તો આપણા સુભાનસિંહભાઈ મા સતીજી એમને ધર્મચક્ર તપની આરાધના એ ચાલુ થઈ છે અને ચાલુ છે એની પૂર્ણાહુતિ બુધવારે થશે અને તે દિવસે એમનું પારણું શ્રી સંઘની અંદર થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાતા પૂછે છે શિષ્યવૃત્તિ પણ બધા આમ તો શરૂઆત અમારે જ્યારથી પ્રવેશ થાય ત્યારે અમારા સતી મંડળ એક જ ભાવના હોય કે કંઈક તપ કરીએ પણ સમદર્શી મહાસતીજીનો સંધારો ચાલતો હતો ત્યાં સુધી શું હતું થોડું, પણ છતાંય વચ્ચે અમારા મહાસતીએ ભાવના ભાવી કે મારે કંઈક તપની કરવું છે. તો અમે એમને હા પાડી અને આજ્ઞા આપી. તો એમના પૂજ્ય સુભાનસિંહભાઈ મહાસતીજીનો પણ એ સરસ મજાની આરાધના એ થઈ રહી છે. એમની ખૂબ અનુમોદન. એમને શરૂઆત કરી અને 40મી ઓળી એમને પૂર્ણ કરી, એક ઉપવાસની આરાધના કરી અને જેટલા દિવસ સંસારો ચાલ્યો ત્યાં સુધી એમને પણ આંબીલની આરાધના કરી અને સરસ મજાનો અનેરો લાભ લીધો. એમને પણ ખૂબ ખૂબ એમના તપની અનુમોદના, ધન્યવાદ.